હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. સપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणમામિ હરિપ્રિયે. વાછા કલ્પતરુવૈસો ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણાય પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતો સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધા રાણીની જય. રાધા શ્યામ સુંદર પ્રભુ દાસની જય. હરિભક્તોને જય. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. મંગલા માતાજી, ધન્યવાદ તમારો. ડિવોટીઝ તમારા બધા સ્વાગત છે આજના સેશનમાં. આજનું સેશન આપણે ચાલુ કરીએ એ પહેલા આજે પદ્મિની એકાદશી છે, તો બધા ડિવોટીને પદ્મિની એકાદશીની શુભેચ્છાઓ અને ભગવાન પુરુષોત્તમના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપણે બધાને ગોલોક વૃંદાવન ધામ પ્રાપ્ત કરાવે. હરે કૃષ્ણ. તો આજના સેશનની શરૂઆત આપણે પદ્મિની એકાદશીનું જે વ્રત મહાત્મ્ય છે અને એની જે વ્રત કથા છે એ આપણે પહેલા સાંભળીશું અને પછી આજનું આપણી જર્ની શરૂ કરીશું. તો આમ તો વર્ષની અંદર 24 એકાદશી આવે છે, પણ અધિક માસ જેને પુરુષોત્તમ માસ પણ કહે છે એની અંદર 2 એકાદશી વધુ છે, તો 26 એકાદશી હોય છે. તો 26 એકાદશીની અંદર આજે પદ્મિની એકાદશી જે આ પુરુષોત્તમ માસમાં આવે છે, તો આજે આપણે પદ્મિની એકાદશી વિશે સમજીશું, જાણીશું. દરેક એકાદશીનું એક પોતાનું મહાત્મ્ય છે, તો આ એકાદશીનું પણ એક મહાત્મ્ય છે. તો સ્ટોરી સેમ છે કે ધર્મરાજ યુધિષ્ઠિર, સ્કંદ પુરાણની અંદર આવે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન કૃષ્ણ, તમે ઘણી બધી એકાદશીનું વર્ણન કર્યું છે, પણ આજે અધિક માસ જે આવે છે જેને પુરુષોત્તમ માસ કહે છે, એમાં જે પદ્મિની એકાદશી આવે છે તો એનું શું મહાત્મ્ય છે? તો ભગવાન કૃષ્ણ ચિત પરિચિત અંદાજમાં એના સ્માઇલ કરીને કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ બહુ એક રોચક કથા છે, તો હું તમને આ કથા સંભળાવું છું, સાંભળો. તો એક રાજા હતા, એનું નામ હતું કૃતવીર્ય. રાજાનું નામ હતું કૃતવીર્ય. હવે આ રાજા માહેશ્મતી નગરમાં રહેતો હતો. પેલું બાહુબલી વાળું માહેશ્મતી નહીં, પાછું માહેશ્મતી નગર હતું, એમાં આ કૃતવીર્ય રાજા રહેતો હતો અને બહુ પરાક્રમી હતો, ન્યાયપ્રિય હતો, બહુ પ્રજાને સારી રીતે રાખતો હતો અને એની ઘણી બધી રાણીઓ હતી. પ્રોબ્લેમ શું હતો, જેમ નોર્મલી હોય છે કે રાણીઓ ઘણી બધી છે પણ સંતાનનો જન્મ થયો નથી, સંતાન કોઈ રાણીએ આપી શકી નથી. તો સંતાનની એની કામના છે, તો
તો એટલા માટે એ ઉદાસીન રહે છે, ચિંતિત રહે છે, ઘણા બધી અહીંયા ત્યાં ઘણા બધા વ્રતો કરે છે, પણ કોઈ મેર પડતો નથી. હવે થાય છે શું કે એના મંત્રીઓ સાથે ચર્ચા કરે છે, તો એના મંત્રીઓ પણ ધાર્મિક હોય છે. તો મંત્રીઓ કહે છે કે એક કામ કરો રાજા, તમે વનમાં જઈને થોડી તપસ્યા કરો, ભગવાનને પ્રસન્ન કરો. તો રાજા જે છે એ શું કરે છે, પોતાનું જે રાજ્ય છે એ મંત્રીઓને સોંપી દે છે. અને એની ઘણી બધી પત્નીઓ હોય છે, એમાં એક જે પત્ની હોય છે એ ઘણી પ્રતિવ્રતા હોય છે, ને એ પત્નીનું નામ જ હોય છે પદ્મિની. તો એ પદ્મિની હોય છે એ હરિશ્ચંદ્રની પુત્રી હોય છે, જે હરિશ્ચંદ્ર રાજા છે એની પુત્રી હોય છે. તો એક વખતે શું થયું કે એ લોકો ગંધમાદન પર્વત જે હતું ત્યાં જઈને હજારો વર્ષો સુધી એમને તપસ્યા કરી, પણ એમને કોઈ સુખ પ્રાપ્ત ના થયું. અને આ હજારો તપસ્યા વર્ષો કરી ત્યાં સુધી શું થયું કે રાજાનું જે શરીર હતું એ તપના કારણે સુકાઈ જવા માંડ્યું હતું. તો આ રાણી જે હતી પદ્મિની, એ બહુ ખૂબ દુઃખી થઈ અને એમને વિચાર્યું કે હવે શું કરવું જોઈએ, કારણ કે ભગવાન તો પ્રસન્ન થતા નથી. તો શું થયું કે બાજુમાં જ થોડા દૂરમાં માતા અનસુયા, અત્રી અને માતા અનસુયાનો આશ્રમ હતો. તો રાણી પદ્મિનીએ વિચાર કર્યો કે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એને કોઈ ભક્તને જ હવે સહારો લેવો પડશે. તો અત્રી મુનિ જે હતા એમના આશ્રમમાં ગયા અને ત્યાં માતા અનસુયા હતા. તો માતા અનસુયાના સામે બહુ બધી પ્રાર્થનાઓ કરી, રડવા લાગી અને પોતાની જે વ્યથા છે એ સંભળાવી કે અમારે પુત્ર નથી, અમે ઘણા વર્ષોથી તપસ્યા કરીએ છીએ પણ ભગવાનનો ભેટો થયો નથી. તો માતા અનસુયા તો મહાન સતી છે, તો માતા પોતાના દિવ્ય જ્ઞાનમાં જોવે છે. તો માતા કહે છે, ઓ હવે જે 2-3 મહિના પછી અધિક માસ આવવાનો છે, રાઈટ, પુરુષોત્તમ માસ આવવાનો છે ને, ભગવાન વિષ્ણુનો બહુ જ પ્રિય માસ છે, બહુ બહુ અત્યંત પ્રિય છે. તો આ માસની અંદર જે પહેલી જ એકાદશી આવશે, શુક્લ પક્ષની એકાદશી આવશે, એમાં તમે વ્રતનું પાલન કરો. તો એમને વ્રત સંભળાવે છે કે વ્રત કઈ રીતે કરવાનું છે એની વિધિ સમજાવે છે. અને એને કહે છે કે શ્રદ્ધાપૂર્વક અને નિયમપૂર્વક જો તમે પાલન કરશો તો મને આશા છે કે તમને પુત્ર રત્ન ડેફિનેટલી પ્રાપ્ત થશે. હવે આ જે પદ્મિની છે એ શું કરે છે કે જ્યારે એક અધિક માસ ચાલુ થાય છે અને આ જે એકાદશી આવે છે ત્યારે બહુ શ્રદ્ધાપૂર્વક એ એકાદશીની નિયમના પાલન કરે, નિર્જળા રહે છે, પાણી પીધા વગર ઉપવાસ કરે છે, રાત્રિનું જાગરણ કરે છે, ભગવાન વિષ્ણુના ભજનો ને વ્રત કથા સાંભળે છે અને બહુ અત્યંત કઠિનાઈ પૂર્વક પણ બહુ ભક્તિપૂર્વક આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી શું થાય છે, જ્યારે દ્વાદશી થાય છે અને પારાયણ જ્યારે કરે છે તો પારાયણના સમયમાં શું જોવે છે કે આકાશમાંથી ભગવાન ગરુડ ઉપર વિરાજમાન છે અને પદ્મિનીને દર્શન માટે આપે છે. તો જ્યારે ભગવાન વિષ્ણુ દર્શન આપે છે ત્યારે ભગવાન કહે છે કે માગ, તારે શું વરદાન જોઈએ છે? તો પદ્મિની કહે છે, જે પતિવ્રતા છે, તો કહે છે મારે તો કોઈ વરદાન નથી જોતું, જોઈએ છે તો એને પણ વરદાન, એને પણ પુત્ર જોઈએ છે, પણ શું કહે છે કે મારા પતિ જે કૃતવીર્ય છે એને તમે વરદાન આપો. તો કૃતવર્યને જે એનું શરીર સુકાઈ ગયું છે તો ભગવાનની દ્રષ્ટિ પડે છે તો એનું શરીર પાછું સ્વસ્થ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ કૃતવર્યને કહે છે કે તારે શું વરદાન જોઈએ છે, માંગ. તો ભગવાન વિષ્ણુને જોઈને કૃતવર્ય એવું કહે છે કે ભગવાન, આ દુનિયામાં તો લોકોને લાખો લાખો અજબો અજબો ઘણી બધી કામનાઓ હોય છે, પણ મારી એક જ કામના છે કે મારે પુત્ર કોઈ નથી, તો મારે એક એવો પ્રતાપી અજય, કોઈ એને હરાઈ ના શકે, કોઈ પણ, એટલે મનુષ્ય, અસુર, દિક્પાલ, કોઈ દેવતાઓ, કોઈ એને હરાઈ ના શકે એવો મારે પુત્ર જોઈએ છે. તો ભગવાન વિષ્ણુ કહે છે, અચ્છા, તમે મને પ્રસન્ન કર્યો છે તો હું તમને વરદાન તો ચોક્કસ આપીશ, પણ એ પુત્રને ખાલી હું જ હરાઈશ, મારા હાથેથી જ એનો નાશ શક્ય બનશે. અને એમ કરીને ભગવાન વરદાન આપીને ગાયબ થઈ જાય છે, અંતર ધ્યાન થઈ જાય છે. પછી થોડા સમય પછી આ પદ્મિની જે છે એને એક સંતાનની પ્રાપ્તિ થાય છે અને એ સંતાનનું નામ હોય છે કાર્તિવીર્ય અર્જુન, જે તમે નામ સાંભળ્યું હશે, જેને સહસ્ત્ર બાહુ અર્જુન પણ કહે છે. અને આ કેવો હોય છે કે રાવણ જેવો રાવણ, લંકાપતિ રાવણને પણ એક મચ્છરની જેમ પોતાની કેદમાં 6 મહિના સુધી રાખે છે, એવો ખતરનાક, એવો બહુ બળશાળી કાર્તિવીર્ય અર્જુન હોય છે. અને એ એ કાર્તિવીર્ય અર્જુન પણ તપસ્યા કરે છે અને એ તપસ્યા કરીને દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કરે છે અને દત્તાત્રેય ભગવાનથી સહસ્ત્ર બાહુ, 1000
હાથોનું વરદાન માંગે છે. પણ જેમ આપણે જાણીએ છીએ કે એ પણ પોતે ખોટા રસ્તા ઉપર ચાલે છે અને પછી ભગવાન પરશુરામ થી દ્વારા એનો મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ જે એકાદશી છે એનું મહાત્મ્ય શું છે કે પહેલા તો સર્વોચ્ચ ફળ પ્રાપ્ત કરે આવે છે. યુધિષ્ઠિર મહારાજને ભગવાન કૃષ્ણ કહે છે કે આ એકાદશી, આમ તો દરેક એકાદશી સર્વોચ્ચ ફળ પ્રાપ્ત કરે છે, પણ પુરુષોત્તમ માસની એકાદશી છે તો એક વિશેષ મહત્વ છે. ઘણા બધા રાજસૂય યજ્ઞ કરો, વાજપેયી યજ્ઞ કરો, અને એ બધાથી તમને જે પુણ્ય પ્રાપ્ત નથી થતું એનાથી પણ અબોજો ઘણું પુણ્ય પ્રાપ્ત ખાલી આ એકાદશીનું વ્રત રાખવાથી થાય છે. તમારી મનોકામનાની પૂર્તિ પણ થાય છે અને મોક્ષ તો એની બાય પ્રોડક્ટ છે, ગેરંટીડ છે, કારણ કે ભગવાનનું ધામ વૈકુંઠ ધામ તમને પ્રાપ્ત થવાનું છે. તો આ છે પદ્મિની એકાદશીનું વ્રત મહાત્મ્ય કથા. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? હવે આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરના 11મા શ્લોકે આવી પહોંચે છે. પણ 11મા શ્લોકે આપણે જઈએ એ પહેલા, કારણ કે છેલ્લા 4-5 દિવસની તમને બધાને રજાઓ હતી, તો થોડું રિકેપ આપણે કરી લેવું છે તો તમને યાદ રહે. તો કોઈ અહીંયા એવું કોઈ ડિવોટી છે જે મને ચેપ્ટર ત્રીજાના પહેલા શ્લોકથી માંડીને 10મા શ્લોક સુધી 5 કે 7 મિનિટની અંદર રિકેપ કરાવી શકે? કોઈને અધ્યયન કર્યું છે? કોઈને નહીં. રજા એટલે રજા એમ? ભગવદ્ ગીતાને બાજુમાં મૂકવાની, હવે ભગવદ્ ગીતાની પણ રજા. હા, એવું છે? કઈ વાત, હું જ કરાવી. હું સ્ક્રીન ઉપર તમને શેર કરું છું. તો ભગવદ્ ગીતા ચેપ્ટર નંબર 3 નું ટાઇટલ છે કર્મયોગ. તો આ જે અધ્યાય છે એની અંદર ભગવાન કર્મ શું છે અને કર્મયોગ કોને કીધો છે એ આપણને સમજાવે છે. આપણે ઘણી વખત સમજ્યા છે કર્મયોગ શું છે અને આપણે સમજવાના પણ છીએ. આગળ પણ 5મું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે કર્મ સંન્યાસ યોગ આવશે, તો એનું પણ એડવાન્સ વર્ઝન છે, ત્યારે આપણે ફરીથી ડિટેલમાં સમજીશું. પણ અત્યારે તમને બ્રીફલી આ 5-7 મિનિટની અંદર હું તમને 1 થી 10 શ્લોક જે આપણે કવર કર્યા છે એનું તમને જીસ્ટ, એનો તમને સારાર્થ તમને સમજાવવાનો. તો જ્યારે બીજું ચેપ્ટર પૂરું થયું ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, બ્રાહ્મી સ્થિતિની વાત કરે છે કે જે આ રીતે કર્મ કરે છે એને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મી સ્થિતિ એટલે શું? કે જે મુક્તિ માટે એલિજિબલ થઈ જાય છે, જેને આપણે મુક્તિ મોક્ષ કહીએ છીએ એના માટે એલિજિબલ છે. તો અર્જુન ત્રીજા ચેપ્ટર, આમ તો એ વખતે આપણે ચેપ્ટરો વ્યાસ મુનિએ ડિવાઈડ કર્યા છે. એ વખતે ભગવાન એવું નથી કીધું અર્જુન સેકન્ડ ચેપ્ટર ફિનિશ, નાઉ થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ, ફોર્થ ચેપ્ટર સ્ટાર્ટ, એવું નથી. ભગવાન તો કન્ટિન્યુઅસ બોલે છે, પણ આ વ્યાસ મુનિએ દરેક ચેપ્ટરને ડિવાઈડ કર્યા છે. તો વ્યાસ મુનિ જ્યારે આ ચેપ્ટર શરૂ થાય છે તો શું ચાલુ થાય છે? અર્જુન ઉવાચ થી ચાલુ થાય છે. અર્જુન બોલે છે, શું કે છે? અર્જુન કહે છે, જ્યાય યસી ચેત કર્મણ્યસ્તે મતા બુદ્ધિ જનાર્દન તમ કિમ કર્મણિ ઘોરમ મામ નિયોજસી કેશવ. તો ભગવાન કૃષ્ણને કહે છે, 2 પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન શું પૂછે છે અર્જુન પહેલા શ્લોકમાં? કે હે જનાર્દન, જનાર્દન એટલે જે બધાની પોષણ કરનાર છે, જે બધાને પોષે છે એને કે છે જનાર્દન. હે કેશવ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશના જે ઈશ્વર છે કેશવ, એને શું કે છે કે તમારા તમે મને કર્મની વાત કરી, તો તમે એવું કીધું કે કર્મ કરતા તો જ્ઞાન બુદ્ધિ શ્રેષ્ઠ છે, તો પછી મને તમે આ ઘોર કર્મમાં શા માટે ધકેલો છો? જો અહીંયા અર્જુનની સમસ્યા નોર્મલ જે પ્રાણી હોય આપણે બધાની એના જેવી જ છે, મૂંઝવણ એની સેમ છે. ઘણી વખત આપણે એવું લાગે છે કે ભક્તિ કે આધ્યાત્મિકતાનો અર્થ એવું બધું છે કે બધું છોડી દેવાનું ને શાંતિથી બેસી જવાનું અને મંદિરમાં જઈને માળાઓ કરવાની, એ ભક્તિ નથી, એ આધ્યાત્મિકતા નથી. તો અર્જુન પણ એવું વિચારે છે કે જ્ઞાન તો સર્વોચ્ચ છે, તો મને આ લોહીવાળા યુદ્ધમાં શું કામ નાખવા માંગો છો? આ એનો પહેલો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન શું પૂછે છે સેકન્ડ વર્ષની અંદર?
તો સેકન્ડ વર્ષની અંદર ભગવાનને કહે છે, હવે બુદ્ધિમત્તાનું પ્રદર્શન અહીં કરે છે. શું કહે છે? વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિમ મોયયસીમેવ તદ એકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપુન્યામ. તો અહીંયા શું કહે છે અર્જુન? અર્જુન કહે છે પોતાની બુદ્ધિ ઉપયોગ કરીને કે કૃષ્ણ, તમે તમે બોલો છો કશુંક અને એનો મતલબ કશુંક થાય છે એવું અહીંયા કહેવા માંગે છે, પણ ડાયરેક્ટલી મોં ઉપર નથી કહેતો. તો અર્જુન શું કહે છે અહીંયા? વ્યામી શ્રેણ વાક્યને, તમારા વાક્ય કેવા છે? વ્યામી શ્રેણ છે, બહુ મિશ્રિત વાક્ય બોલો છો તમે, મને ખબર નથી પડતી. અને મારી બુદ્ધિ મોહયસી, મોહયસી નો મતલબ શું? મૂંઝવણવાળી, બિવિલ્ડર થઈ ગઈ છે, મને ખબર નથી પડી. તો તમે તદ એકમ, તમે એક વસ્તુનો નિશ્ચય કરો જે મારા માટે શ્રેયો, શ્રેયો અહમ આપુન્યમ, મારા માટે, મારું શ્રેય, મારું કલ્યાણ કરે એ માટે યોગ્ય છે એવી મને એક વાત કહો. મને આ બે વાતો ના કહો, મને ખબર નથી પડતી તમે શું કહેવા માંગો છો. તો અહીંયા પણ અર્જુનને એવું લાગે છે, અર્જુનને લાગે છે કૃષ્ણની પ્રશંસા કરે છે, પણ કૃષ્ણ ભગવાન તો સર્વવ્યાપી છે, એને બધું ખબર પડે. અચ્છા, આ અર્જુન પોતે નથી સમજતો ને મને કહે છે કે હું ડબલ મિનિંગની વાતો કરું છું, કે આમ કહેવા માંગુ છું કશું અને બીજું કરું છું કશું. તો અર્જુન અહીંયા શોર્ટકટ, એક શોર્ટકટ ખોડવા માંગે છે. તો ભગવાન કૃષ્ણ શું જવાબ આપે છે ત્રીજા શ્લોકમાં, એવા આપણે જોઈએ. તો ત્રીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન કહે છે, લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તમ મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યનામ કર્મ યોગેન યોગિનામ. તો ભગવાન કહે છે કે લોકે અસ્મિન, આ લોકની અંદર, આ પૂરા બ્રહ્માંડની અંદર, દ્વિ એટલે બે, બે પ્રકારની નિષ્ઠા છે. પુરા પ્રોક્ત મયા નઘ, અનગ, અનગ એટલે નિષ્પાપ અર્જુન, મારાથી તું આ સાંભળ. શું છે? એક છે જ્ઞાન યોગ અને એક છે કર્મયોગ. તો જ્ઞાન યોગ કોના માટે છે? કર્મયોગ કોના માટે છે? તો આપણે વાત કરી હતી કે જ્ઞાન યોગનો મતલબ, જ્ઞાન યોગનો મતલબ એ નથી કે તમે બધું છોડીને બસ તમે ભગવદ્ ગીતા, ભાગવતમ નું રિસાઇટેશન કરો અને એ જ કરો, એને જ્ઞાન યોગ કહેવાય. એ નથી. એ પણ છે, પણ એનો પ્રોપર મતલબ એ નથી. જ્ઞાન યોગનો મતલબ શું છે કે ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આ દુનિયામાં બે ટાઈપના લોકો છે, બે ટાઈપના મનુષ્યો છે. કયા કયા છે? એક અંતર્મુખી છે ને એક બાહ્યમુખી છે. બાહ્યમુખી તમે મનુષ્ય જોયા હશે, એ કહેતા હશે કે કર્મ જ ભગવાનની સેવા છે, કર્મ જ પૂજા છે, એવા તમે લોકો સાંભળ્યા હશે, એવા મળ્યા હશે તમને. તો એવા લોકો માટે કર્મયોગ પ્રધાન છે. અને અમુક લોકોને કર્મમાં બહુ રુચિ નથી, એને બહારના કર્મોમાં, પણ એને અંદરથી જ્ઞાન જોઈએ છે, અંદરથી પોતાના આત્માને અનુભૂતિ કરવી છે, તો એના માટે જ્ઞાન યોગ છે. તો બે પ્રકારની નિષ્ઠાની વાત કરી, પણ કર્મયોગ પણ અલોન કામનો નથી અને કર્મયોગ અલોન પણ કામનો નથી, બંનેનું મિશ્રણ જોશે. કેમ? કારણ કે ભગવાન સમજાવે છે કે જેમ એક પક્ષી હોય તો પક્ષીને ઉડવા માટે બે પાંખો જોઈએ, તો પક્ષીને બે પાંખો ના હોય તો ઉડી ના શકે. એમ સિમિલરલી જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, સોરી, જ્ઞાન યોગ અને કર્મયોગ બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ તે કર્મ, તમારે કર્મ એ રીતે કરવાનું છે કે જ્ઞાનની અંદર જ્ઞાનયુક્ત કર્મ કરવાનું છે, અને એનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે ભક્તિ યોગ. તો આપણે યોગા લેડર જોઈ હતી, એમાં આપણે તમને યોગા લેડર બતાવી હતી, એમાં તમને બતાવ્યું કે એનિમલ લાઈફમાંથી તમે કર્મકાંડમાં જાઓ છો, કર્મકાંડથી પછી તમે કર્મમાં જાઓ છો, કર્મથી કર્મયોગમાં જાઓ છો, કર્મયોગથી પછી તમે જ્ઞાન યોગમાં જાઓ છો. જ્ઞાન યોગને ફાટો પડે છે જેને આપણે બ્રહ્મવાદી કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ અહમ બ્રહ્માસ્મિ વાળા. અને એક બીજો યોગ ફાટો પડે છે જે ભક્તિ યોગ તરફ જાય છે, જે ભગવાન તરફ જાય છે. તો ભગવાન કૃષ્ણ કહે છે બે પ્રકારની નિષ્ઠાઓ છે. પછી આગળ ચોથા શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું સમજાવે છે? તો ભગવાન કહે છે, ન કર્મણામ આરંભ નૈષ્કર્મણ્ય પુરુષો અનુષ્ઠતે ન ચ સંદીપ ન ચ સંન્યાસ સનાદેવ સિદ્ધિમ સમાધિ ગચ્છતિ. તો ભગવાન કહે છે કે અર્જુન, મને ખબર છે તું આ મને પ્રશ્ન કેમ પૂછે છે, કારણ કે તારે કર્મ નથી કરવું. પણ જો માણસ કર્મ કર્યા વગર તો રહી શકવાનો નથી, કારણ કે કર્મ ના કરવાથી કર્મમાંથી મુક્તિ પ્રાપ્ત નહીં થાય. તને એવું લાગે છે કે હું જ્ઞાની બની જાઉં, હું સંન્યાસી બની જાઉં તો હું કર્મમાંથી મુક્ત થઈ જઈશ, તો એવું પોસિબલ નથી. ભગવાન કૃષ્ણ સંન્યાસનો પણ મતલબ સમજાવે છે કે સંન્યાસનો મતલબ શું છે? બહારથી બધું ત્યાગે એને સંન્યાસી નથી, પણ જે અંદરથી ત્યાગે છે એને સંન્યાસી છે.
તો જે અમુક વખતે અમુક ઘેરવા કપડાં પહેરે છે અને અમુક સંપ્રદાયની અંદર એવું કહે છે કે અમે તો સ્ત્રીઓની સ્ત્રીઓને સાંભળતા પણ નથી, દેખતા પણ નથી. પણ એવા જ સંતો એમના એ અંદર મનમાં ચિંતન કરતા હોય સ્ત્રીઓનું, તો એને ભગવાને મિથ્યાચારી કીધો છે, જે આગળ આવશે વાત. તો કહેવાનો મતલબ છે કે બહારથી ગમે એટલો ત્યાગ કરો, પણ અંદરથી જો ત્યાગ નથી તો એ સંન્યાસ નથી. તો એનો આધ્યાત્મિક અર્થ બહુ ગહેરો છે. અહીંયા ભગવાન કૃષ્ણ આપણને એ સમજાવવા માંગે છે. પછી ભગવાન કૃષ્ણ પાંચમા શ્લોકમાં શું કહેવા માંગે છે? તો ભગવાન કહે છે કે અર્જુન, નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠય કર્મ કૃત કાર્યત યવશ કર્મ સર્વ પ્રકૃત ઝેર ગુણૈ. ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કરી છે. શું કહે છે કે નહીં કશ્ચિત ક્ષણ અપી, એક ક્ષણ માટે પણ એવું ના થાય કે તું કર્મ ના કરે, કે કોઈ કર્મ ના કરે. એવું તો પોસિબલ જ નથી. કેમ? કેમ એવું પોસિબલ નથી? કારણ કે અહીંયા એક શબ્દ ભગવાને વાપર્યો છે, કાર્યત યવશ કર્મ. યવશ, યવશનો સંધિ વિચ્છેદ કરો તમે, યણ સંધિ છે, તો યવશનો સંધિ વિચ્છેદ થાય છે હિ અવશ. હિ એટલે ખરેખર ચોક્કસપણે, અને અવશ એટલે બળપૂર્વક. તને કોઈ બળપૂર્વક કર્મ કરાવશે. કોણ? પ્રકૃતિ ઝેર ગુણૈ. આ પ્રકૃતિ જે છે એની અંદર ત્રણ ગુણ રહેલા છે, સતો, રજો અને તમો ગુણ. તો એ ત્રણેય ગુણ તને તને કર્મ કરવા માટે બાધ્ય કરી દેશે. તો કર્મ કર્યા વગર તો તારી મુક્તિ છે નહીં. કર્મ તો તારે કરવું જ પડશે. આ પાંચમા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે. પછી છઠ્ઠામાં શું કહે છે ભગવાન કૃષ્ણ? આપણે જોઈએ. છઠ્ઠા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થા વિગુણાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. જો આ સેમ વસ્તુ મેં જેમણે આગળ કીધી એવું છે કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય, તમારી ઇન્દ્રિયોનો સ્વામી કોણ છે? મન છે. તો આપણે એકાદશી, આજે એકાદશી છે, તો એકાદશી કેમ કરીએ છીએ? મનને જીતવા માટે કરીએ છીએ. કે આપણું મન, આપણે 10 દિવસ તો બરોબર માલપુઆ ને બધું ખવડાવીએ છીએ આપણા શરીરને, પણ 11મા દિવસે કહીએ ના, આજે તને હું કશું નહીં આપું. આ તો અંદર પેટમાં અવાજ આવે તમને 12 વાગે ને, એટલે કે કશુંક નાખો, કશુંક નાખો. રાત્રે ઊંઘવા જઈએ ત્યારે પણ અવાજ આવે. એટલે ગુજરાતીઓ પછી હવે નવું લાયા છે બધું. શું કે છે? પેલો ફરારી ચેવડો અને ફરારી પીઝા અને ફરારી ભાખરી ને બધું શું શું બનાવે છે ભગવાન જાણે, રાઈટ? તો એ રીતે ઉપવાસ નથી કરવાનો. ઉપવાસનો મતલબ છે કે અંદરથી મનને કહેવાનું છે કે આજે હું તારું કશું જ સાંભળવાનું નથી. 10 દિવસ હું તારું સાંભળું છું, 11મે દિવસે તું મારું સાંભળ. હું તારો બોસ છું. પણ આપણાથી તો બોસ પૂરું થતું નથી ને. આપણે તો આપણી ઇન્દ્રિયોને પંપાડવી છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે, કર્મેન્દ્રિયાણી સંયમ્ય આસ્તે મનસા સ્મરણ. મનસા, મનમાં જે સ્મરણ કરી રહ્યો છે એને ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણી અર્થ વિભૂડાત્મા. મૂઢાનો મતલબ છે મૂર્ખ, પણ અહીંયા ભગવાન વિભૂડાત્મા, વિશેષ મૂર્ખ કીધો છે, એક્સ્ટ્રા મૂર્ખ કીધો છે. અને એને શું કીધું છે? મિથ્યાચાર સ ઉચ્યતે. અને એને હિપોક્રેટ કીધો છે. એટલા માટે કીધું કે બહારથી તમે ગમે એટલા ભગવા ધારણ કરો, પણ અંદરથી તમે જો ઇન્દ્રિયોનું સ્મરણ કરતા હોય તો એને ભગવાન મિથ્યાચાર કીધી છે. સમજ્યા? અહીંયા 7મા શ્લોકમાં ભગવાન શું કહે છે? સાતમો શ્લોક અહીંયા છે. તો ભગવાન કહે છે, યસ્ત્વ ઇન્દ્રિયાણી મનસા નિયયામા ભરતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મ યોગમ આસક્ત સ વિશિષ્યતે. તો જો ભગવાન કૃષ્ણ અહીંયા ફરીથી એ જ વસ્તુ સમજાવે છે. ભગવાન એ જ વસ્તુ કહે છે કે જે વ્યક્તિ પોતાના મન દ્વારા ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત રહીને, નિરપેક્ષ રહીને કર્મયોગનો પ્રારંભ કરે છે, એને ભગવાન શ્રેષ્ઠ કહે છે. જો ભગવાન શ્રેષ્ઠ કોને કીધું? મન દ્વારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો છે, અને જે પણ કર્મ થઈ રહ્યા છે બહાર, કે એનું જે ફળ આવે છે એને અનાસક્ત રીતે એને એક્સેપ્ટ કરી લેવું, એને ભગવાન શ્રેષ્ઠ કહે છે. તો સાચો હીરો કોણ છે? જે સંસાર છોડી દે એ નથી સાચો હીરો, પણ સંસારમાં રહીને બધી સુવિધાઓ વચ્ચે મોહિત થતો નથી, આસક્ત થતો નથી, પોતાના મનને કંટ્રોલમાં રાખે છે, એ જ સાચો યોગી છે. ભગવાન એવું અહીંયા સમજાવવા માંગે છે. પછી 8મા શ્લોકમાં ભગવાન શું કહે છે?
નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જાયયો યકર્મણઃ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેત અકર્મણઃ. ભગવાન કૃષ્ણ બહુ સુંદર સમજાવે છે કે માની લે કે તું કર્મ નથી કરવાનો તો પણ તારા શરીરના નિર્વાહ માટે તારે તારું કર્તવ્ય કર્મ તો કરવું જ પડશે. કારણ કે અકર્મ, અકર્મ એટલે કર્મ ના કરવું, અકર્મ કરતા કર્મ કરવું એ વધુ શ્રેષ્ઠ છે. તારું કર્મ તું સારી રીતે ના કરી શકે પણ કોઈ અકર્મ કરીને એવું કે હું તો કર્મ નહીં કરું તો એ પોસિબલ નથી. તો અહીંયા અર્જુનને ભગવાન પ્રેક્ટિકલ થવાનું કહે છે કે જો તું યુદ્ધ નહીં કરે અને ભિક્ષા માંગવાનું તું કીધું, જે પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ લીધું, બીજા ચેપ્ટરના 7મા 8મા શ્લોકમાં જોયું છે કે હું ભિક્ષા માંગીશ ને આ કરીશ, તો ભગવાન કે છે એ પણ તારું કર્મ જ થયું. તું ભિક્ષા માંગે તો પણ કર્મ તો છે. પેટ ભરવા માટે ભિક્ષા માંગે, હાથ પગ ચલાવીશ તું તો કર્મ તો છે, આળસુ તો બેસવાનું નથી. પણ એ જે ભિક્ષા માંગીશ તું એ તારું કેવું કર્મ હશે? તારા સ્વભાવને મેચ નથી થતું. તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય માટે કયું કર્મ ભગવાને નિર્ધારિત કર્યું છે? યુદ્ધનું કર્મ નિર્ધારિત કર્યું છે, પ્રોટેક્શનનું કર્મ નિર્ધારિત કર્યું છે. તો ભગવાન ત્યાં એ વાત કરે છે કે તારું કર્તવ્ય કર્મ એટલે કે જે નિયતમ કુરુ કર્મ, કુરુ અહીંયા ભગવાન આજ્ઞા આપે છે, આજ્ઞાર્થ શબ્દ છે કુરુ. પછી નવમા શ્લોકમાં ભગવાન શું કહે છે? બહુ ફેમસ શ્લોક છે અને વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, નવમો શ્લોક. આની અંદર ભગવાન સમજાવે છે યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોક અયમ કર્મ બંધન તદ અર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. આ કર્મ બંધનની વાત અહીંયા ભગવાન કહે છે. શું કહે છે? યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર, બે પ્રકારના કર્મો હવે છે. કયા છે? એક તો યજ્ઞાર્થ કર્મ, એક અન્યત્ર કર્મ. આપણે તમને સમજાવ્યું હતું કે અન્યત્ર કર્મનો મતલબ શું? કે કોઈ પણ કર્મ ભગવાન વિષ્ણુ કે ભગવાન કૃષ્ણની ખુશી માટે કરવામાં નથી આવતું એ અન્યત્ર કર્મ છે. અને જે કર્મ ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ માટે કરવામાં આવે છે એ યજ્ઞાર્થ કર્મ છે. તો યજ્ઞાર્થ કર્મથી શું થાય છે? તો ભગવાન કહે છે કે જે ભગવાન વિષ્ણુ કે જે મારા માટે કર્મ કરે છે, જે યજ્ઞ, એને યજ્ઞ કીધું છે અહીંયા. યજ્ઞ એટલે હવન આહુતિ વાળને યજ્ઞ નથી કીધું. જે ભગવાન માટે કર્મ કરવામાં આવે છે એને નિસ્વાર્થ કર્મ જે કહે છે. તો એ કર્મ જ્યારે કરો છો ત્યારે જગતની અંદર આ બંધનનું જે કારણ છે એ બનતું નથી. હે કુંતી પુત્ર, તું ફળ, તું ફળની ઈચ્છા તો રાખ, કોઈ વાંધો નથી, પણ એ જે કર્મ કર એ તું મારી પ્રશંસા માટે કર. તો ગીતા, ભગવદ ગીતાનો એક વન લાઇનર ફોર્મ્યુલા જોતો હોય તમારે, કે કોઈ તમને પૂછે કે ભગવદ ગીતાનો સારાંશ શું છે? આમ તો ભગવદ ગીતાનો સારાંશ તો એક જ છે, જે આપણે ભગવાન કૃષ્ણે કહ્યું છે કે 18મા ચેપ્ટરના 65મા અને 66મા શ્લોકમાં કહે છે મન મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મને મારી ભક્તિ કર, મને પ્રણામ કર, મારો ભક્ત બની જા. અને શું કહે છે? બહુ ફેમસ શ્લોક 66મો શ્લોક છે કે મારી શરણમાં આવ ને હું તને બધે પાપોથી મુક્ત કરી દઈશ. એ તો સારાંશ છે જ, પણ કર્મયોગનો એક વન લાઇનર ફોર્મ્યુલા શું છે? કે કોઈ પણ કર્મ કરવું, ભણવાનું, નોકરી કરવાની, બિઝનેસ કરવાનું, ઘરકામ કરવું, ગમે તે કર્મ કરવું એ પોતાના સ્વાર્થ માટે ન કરવું, પાપ પુણ્ય માટે ન કરવું, પણ ભગવાનની ઈચ્છા માટે, ભગવાનની ખુશી માટે કરવું. ભગવાને આ કર્મ મને સોંપ્યું છે એ પ્રમાણે કરવું, એને ભગવાનને એનો જે ફ્રૂટ, એનું જે રિઝલ્ટ આવે છે એને અર્પણ કરવું, એને જ યજ્ઞ કહેવાય છે. અને એનાથી પાપ લાગતું નથી. આ ભગવાન કૃષ્ણ 9મા શ્લોકમાં સમજાવે છે. અને 10મો શ્લોક જે આપણે જોયો તો લાસ્ટ ટાઈમ, ત્યાં ભગવાન શું કહે છે? સહે યજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રશવિદ્યત્વે એશ વો અષ્ટવિષ્ટ કામ દુઃખ. તો અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે? કે સહયજ્ઞ, સહયજ્ઞનો મતલબ શું છે? કે સૃષ્ટિના આરંભમાં પ્રજાપતિ એટલે બ્રહ્માજીએ આ યજ્ઞની પ્રણાલી ચાલુ કરી દી. યજ્ઞનો મતલબ છે કે નિસ્વાર્થ કર્મ કરવો, એ યજ્ઞ છે. અને એનાથી શું થશે? કે જ્યારે મનુષ્યને ઉત્પન્ન કર્યા ત્યારે મનુષ્યને કીધું કે તમે તમે અને જે બીજા બધા છે એને એકબીજા માટે યજ્ઞ કરો, એકબીજા માટે કર્મ કરો, તો તમે પણ સમૃદ્ધ થશો અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જેમાં હવે આજનો જે શ્લોક છે એ આપણો એના ઉપર જ છે. તો અહીંયા આ 10 શ્લોકમાં ભગવાન આ રીતે વાત કરે છે. કોઈને અહીંયા કોઈ ક્વેશ્ચન છે? સમજવામાં કશું મુશ્કેલી છે તો આપણે વાત કરી શકીએ છીએ, નહીં તો આજનો શ્લોક આરંભ કરી શકીએ છીએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? તમને સમજમાં આવી ગયું?
હવે તમારામાંથી કોઈને આ રીતે આજે મેં તમને જે સમજાવ્યું એવું તમારે હવે નેક્સ્ટ વીકે તમારામાંથી કોઈને સમજાવવાનું છે. સેમ ફોર્મેટ, શબ્દો આગળ પાછળ હોઈ શકે છે, ફોર્મેટ સેમ છે. કરી શકશો નેક્સ્ટ વીકે? આ વીકે ટ્રાય કરીશું. આ પુનરાવર્તન નહીં કરો તો તમને કઈ તે ભગવદ ગીતા યાદ રહેશે? એવું લાગે છે? બરાબર. હા, તમને એવું લાગે છે કે ખાલી કલાકનો ક્લાસ સાંભળીશું તમને ભગવદ ગીતા યાદ રહી જશે? નહીં રહે. એને વારંવાર રિપીટેશન કરવું પડે. રિપીટેશન ઇઝ ધ કી. આ માતાજીઓ બધા તમે ખાવાનું બનાવો છો ને, તો રોજ બનાવો છો ને, પછી ઊંઘમાં પણ દાળ બનાવો તો મીઠાની જગ્યાએ બીજું નખાઈ જાય? ના, તમને ખબર જ છે કે મીઠું આ રીતે પડે, વઘાર આ રીતે થાય, આ રીતે રોજ કરો છો તમે. તો ભગવદ ગીતા પણ આ રીતે તમે કરશો તો જ તમને યાદ રહેશે, તો તમે પ્રેક્ટિકલ લાઈફની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. નહીં તો ભગવદ ગીતા ઇમ્પ્લિમેન્ટ કરવું થોડું મુશ્કેલ છે. એનીવે, આજનો આપણે શ્લોક લઈએ. તો આજનો શ્લોક લઈએ પહેલા એનું પ્રિવ્યુ. આજે આપણે તમને પ્રિવ્યુ આપીએ કે પ્રિવ્યુ આ શ્લોકમાં શું વાત કરવાના છીએ આપણે. તો આપણે લોકોને બધું ગુજરાતીઓ છે એટલે મફત તો બધું બહુ ગમે આપણને. ગમે ને? રસ્તા ઉપર તમને કોઈ આઈસ્ક્રીમ મફત આપતું હોય, હા, તો આપણે લાઈનમાં ઉભા રહીને પણ મફતનો આઈસ્ક્રીમ ખાઈએ કે ના ખાઈએ? ગુજરાતીઓ ખાઈએ ને? હા, મફત તો બધાને ભાવે. તો માની લો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો ને પેટ ભરીને ઢોસા ખાઓ છો, પીઝા, પાસ્તા, ઢોસા, જે પણ તમને ભાવતું હોય, અને જ્યારે બિલ આપવાનો સમય આવે ત્યારે તમે બહાર નીકળવાનો ટ્રાય કરો વિધાઉટ પેઇંગ ધ બિલ, તો શું થાય? હોટલનો માલિક કે મેનેજર શું કરે? તમને પકડી લે, બિલ માંગે. હા, તો કાં તો પોલીસને બોલાવીને તમારા ઢીંઢા ભાંગે, કાં તો પછી તમારા જોડે વાસણો સાફ કરાવે. કરાવે કે ના કરાવે? તો વિચારો કે આ કેટલી બધી આશ્ચર્યની વાત છે કે આખા બ્રહ્માંડની આ જે રેસ્ટોરન્ટમાં રોજ આપણને મફત હવા, પાણી, પ્રકાશ રૂપી લક્ઝરી પ્રાપ્ત થાય છે કે નથી થતી? તો આપણે એનો ટેક્સ, એનો બિલ ચૂકવીએ છીએ? ભગવાન કૃષ્ણ બિલ આપીએ છીએ? હા. તો ત્રીજા અધ્યાયના 11મા શ્લોકમાં આ જ શ્લોકમાં વાત આપણે કરવાની છે કે બ્રહ્માંડની અંદર જે લાઇટ બિલ જે છે, કે વોટર બિલ છે, જે યજ્ઞ રૂપી જે બિલ કીધું છે, એ કઈ રીતે ચૂકવવાનું છે ને શું કરવાનું છે? નહીં તો ભગવાન પ્રકૃતિ રૂપે જો કનેક્શન કાપી દે તો પછી આપણું પણ કનેક્શન કપાઈ જાય. તો આ પ્રિવ્યુ થઈ ગયો આ શ્લોકનો. હવે આપણે આ શ્લોકને આજે જોવાનું છે. હું શ્લોકને થોડો ને ઝૂમ કરું છું, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. તો પહેલા હું રિસાઇટ કરીશ, પછી 2-3 ડિવોટી તમારે જેને રિસાઇટ કરવો એ કરજો. અનુવાદ અને ભાવાર્થ આપણે વાંચીશું અને પછી શ્લોકનો શબ્દશઃ મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી ટોટાલિટીમાં સમજીશું કે ભગવાન કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે અને આપણે શું શીખવું જોઈએ આપણી ડેલી લાઈફની અંદર આ શ્લોક. ઠીક છે? તો ભગવાન કહે છે આ શ્લોકની અંદર, ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जगद्गुरु श्रीप्रभुपाद की जय, भगवत गीता एज इट इज की जय, वैष्णव की जय। हरे कृष्ण। भगवान के छे देवा भावयते तेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परम अवाप्यस्थ। હું ફરીથી રિસાઇટ કરું છું. અહીંયા કે છે દેવાન ભાવયતે અનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમ અવાપ્યસ્થ. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું વાંચું પ્રભુ? હા વાંચો, હા વાંચો. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ પરસ્પરમ ભાવયन्तઃ શ્રેય પરમ અવાપસ્યત. બીજા કોઈ ડિવોટી? વાંચુ પ્રભુજી. હા વાંચો. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયन्तુ વઃ પરસ્પરમ ભાવયन्तઃ શ્રેયઃ પરમવાપ્યસઃ.
અવ્યાપ્ય સ્થ. અવ્યાપ્યસ્થ. યસ, યા. અવ્યાપ્યસ્થ. યસ. હું ઓકે, બીજા બોલું એક પ્રભુ, devotee. જય શ્રી હા કૃષ્ણ. હા, બોલો. હું જય બોલું શ્રી પ્રભુ, હા જય હા શ્રી હા હા. જય શ્રી કૃષ્ણ. દેવાન ભાવયતા એનંતે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્યસ્યત. વેરી. ને કોઈ લાસ્ટ devotee? કોઈ લાસ્ટ? હું બોલું પ્રભુજી. હા હા, બોલો બોલો. દેવાન ભાવયતા તેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંત શ્રેયઃ પરમ પરમ અહીંયા પરમ અવાપસ્થ. પરમ અવાપસ્થ. વેરી ગુડ, વેરી ગુડ. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? હું બોલું પ્રભુજી? હરે કૃષ્ણ. હા, તમે બોલો. અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમારા માઇકને મ્યુટ કરજો પ્લીઝ, તો એમને ડિસ્ટર્બ ન થાય. હરે કૃષ્ણ. અનુવાદ. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. ભાવાર્થ. દેવતાઓ ભૌતિક બાબતો માટે નિમેલા વહીવટકર્તાઓ છે. દરેક જીવ માટે દેહ પ્રાણનું ધારણ પોષણ કરવા માટે જરૂરી એવા વાયુ, પ્રકાશ, જળ તથા બીજા બધા વરદાન દેવોના અધિકારમાં છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્ય દેહના વિભિન્ન અંગોમાં અસંખ્ય સહાયકો તરીકે દેવો સ્થિત છે. તેમની ખુશી અથવા નાખુશી મનુષ્યો દ્વારા સંપન્ન કરાતા યજ્ઞો ઉપર અવલંબિત છે. કેટલાક યજ્ઞો અમુક દેવતાઓને પ્રસન્ન કરવા અર્થે જ સંપન્ન કરાતા હોય છે. તેમ છતાં બધા યજ્ઞોમાં ભગવાન વિષ્ણુ જ મુખ્ય ભોક્તા તરીકે પૂજાય છે. ભગવદ્ ગીતામાં એમ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણ સ્વયં સર્વ પ્રકારના યજ્ઞોના ભોક્તા છે. ભોક્તારમ યજ્ઞ તપસામ. તેથી સર્વ યજ્ઞોના મુખ્ય આશય યજ્ઞપતિને પ્રસન્ન કરવાનો છે. જ્યારે આ યજ્ઞો પૂર્ણપણે વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવે છે ત્યારે વિભિન્ન વિભાગોના અધિકારી એવા દેવો સહજમાં પ્રસન્ન થાય છે અને કુદરતી પેદાશોના પુરવઠામાં કશી અછત રહેતી નથી. યજ્ઞો સંપન્ન કરવાથી અન્ય અનેક લાભ પણ થાય છે, જેના વડે અંતે ભવબંધનમાંથી મુક્તિ મળી જાય છે. યજ્ઞો કરવાથી બધા જ કર્મ પવિત્ર બની જાય છે. જેમ કે વેદોમાં જણાવ્યું છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવ સ્મૃતિ, સ્મૃતિ લબ્ધે સર્વગ્રંથિના વિપ્રમોક્ષ. યજ્ઞ કરવાથી મનુષ્યના ખાદ્ય પદાર્થો શુદ્ધ થાય છે અને શુદ્ધ ભોજન કરવાથી મનુષ્ય જીવન શુદ્ધ થઈ જાય છે. જીવન વિશુદ્ધ થવાથી સ્મરણ શક્તિના સૂક્ષ્મ જંતુઓ શુદ્ધ થાય છે અને જ્યારે સ્મૃતિ શુદ્ધ બને છે ત્યારે મનુષ્ય મુક્તિમાર્ગ વિશે ચિંતન કરી શકે છે અને આ બધા મળીને કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે કે જે આજના સમાજ માટે મોટામાં મોટી જરૂરિયાત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. બહુ સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે આ શ્લોકને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી હવે જોઈએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. તો અહીંયા કે છે ભગવાન દેવાન ભાવયતિ અનેન. દેવાન, દેવાન એટલે દેવતાઓ. તો અહીંયા ખાલી એકલા દેવતાઓની વાત નથી, પણ આપણે વાત કરીશું. દેવતાઓ તો છે જ, કારણ કે દેવતાઓ કોણ છે? ભગવાન કૃષ્ણ તો છે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, સીઈઓ. તમને કંપની એમએનસી કંપની હોય, મલ્ટીનેશનલ કંપની હોય, તો એમાં એક સીઈઓ હોય, રાઈટ, કે ચેરમેન હોય, અને એના નીચે બીજા બધા કામ કરતા હોય. પ્રોડક્શન મેનેજર હોય, રાઈટ, કે ડાયરેક્ટર હોય, પછી માર્કેટિંગ હોય, ફાઇનાન્સ હોય, રાઈટ. બધા જુદા જુદા દેવતાઓ છે ને, બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે. એમ ભગવાન આ બ્રહ્માંડને કઈ રીતે ચલાવે છે? તો ભગવાન જે છે એ પોતે ચેરમેન છે અને પોતે વિષ્ણુ, ભગવાન કૃષ્ણ વિષ્ણુ તરીકે પોતાને આ બ્રહ્માંડની અંદર એન્ટર કરાવે છે અને પોતે સીઈઓ બની જાય છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર.
તો બધા જે હોય છે એ કોને રિપોર્ટ કરે? સીઈઓ ને રિપોર્ટ કરે છે. તો સીઈઓ કે અચ્છા બ્રહ્માજી, તમને હું પ્રોડક્શન મેનેજર બનાવું છું, તો બ્રહ્માજીને પ્રોડક્શન મેનેજર બનાવે. ભગવાન શિવને કહે છે તમે એક કામ કરો, તમે ડિસ્ટ્રોય બની જાઓ, તો ભગવાન શિવને ડિસ્ટ્રોય બનાવે. પછી માતા લક્ષ્મીને કહે તમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ લઈ લો. માતા સરસ્વતીને બુદ્ધિનું ડિપાર્ટમેન્ટ આપે છે. માતા દુર્ગાને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, ડિફેન્સ મિનિસ્ટ્રી આપે છે. પણ છે ને ગવર્મેન્ટમાં બધી મિનિસ્ટ્રી હોય, રાઈટ? તો મિનિસ્ટ્રી આપે છે. પણ આ બધા કોને રિપોર્ટ કરે છે? ભગવાન વિષ્ણુને રિપોર્ટ કરે છે. અને ભગવાન વિષ્ણુ એક કોઈ બીજા નથી પણ સ્વયં કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણનું એક્સપાન્શન છે. ભગવાન કૃષ્ણ પોતે કશું નથી કરતા, પોતાના એક્સપાન્શનથી, વિષ્ણુના રૂપના એક્સપાન્શનથી પોતે કાર્ય કરાવે છે બધા જોડે. પોતે મજા કરે છે ગોલોક વૃંદાવનમાં. એને ભગવાન કૃષ્ણને કોઈ ફરક નથી પડતો કે આ દુનિયામાં શું ચાલે છે, ક્યાં ઈરાન વાળા અને અમેરિકા વાળા ઝઘડા કરે છે, ક્યાં આ બાજુ રશિયા ને યુક્રેન યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણને કોઈ લેવા દેવા નથી. ભગવાન કૃષ્ણને તો મજા છે. એ તો પોતાના ધામમાં લીલાઓ કરે, નિત્ય લીલાઓ કરે છે. આ બધું ભાર કોને આપ્યો છે? ભગવાન વિષ્ણુને આપ્યો છે. કે ભગવાન વિષ્ણુને કહે છે તમે આ બધાનું રક્ષણ કરો અને તમને પાલન પોષણની જવાબદારી તમારી. હવે તમારે જે રીતે સંસાર ચલાવો એટલે ચલાવો. એટલે તમે જોયું કે આપણા પુરાણોની અંદર પણ કે તમે સિરિયલો પણ દેખી હશે તો એમાં બધા દેવી દેવતાઓ ક્યાં જાય છે? ભગવાન વિષ્ણુ જોડે મદદ માંગવા જાય છે. તમે જોયું કદી ભગવાન કૃષ્ણ પાસે ગયા કોઈ મદદ માંગવા પાસે? અનલેસ કે જ્યારે ભગવાન કૃષ્ણ ધરાધામ ઉપર હોય ત્યારે કોઈ ભગવાન કૃષ્ણ માટે તરફ નથી જતું. કારણ કે ભગવાન કૃષ્ણનું જે લોક છે એ બધા માટે ઓપન નથી. ઇટ્સ નોટ ઓપન ફોર એવરીબડી. ત્યાં કોઈ ભગવાનનો શુદ્ધ ભક્ત જે એ ધામનો રેસિડન્ટ હોય એ તમને લઈ જાય. એમ તમારા ઘરની અંદર તમે કોને અલાઉ કરો? કાં તો તમે કોઈને અલાઉ કરો કે તમારા ઘરના પરિવાર જે મેમ્બર હોય એ તમે અલાઉ કરી શકો. તમારો પડોશી ડિસાઈડ કરી શકે કે તમારા ઘરમાં કોણ રહેશે કે નહીં રહે? તો એમ ભગવાન કૃષ્ણ પણ પોતાના ધામ બધાને નથી અલાઉ કરતા. તો વૈકુંઠ ધામ સુધી તમે જાઓ. ભગવાન વિષ્ણુનું ધામ છે વૈકુંઠ. તો ભગવાન વિષ્ણુ જે છે એ સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તો એ સીઈઓ છે એ શું કરે છે? તો અહીંયા શ્લોકમાં શું સમજવાનું છે? અહીંયા કે છે દેવાન ભાવયતે. ભાવયતનો મતલબ છે પ્રસન્ન કરવા, પોષણ કરવું, સમૃદ્ધ કરવું. અનેન એટલે અહીંયા આ એક ક્રિયા વિશેષણ છે. અનેનનો મતલબ છે કે તમારા કર્મો દ્વારા તમે દેવતાઓને કે કુદરતને ખુશ કરો, પ્રસન્ન કરો. અને એનાથી શું થશે? તે દેવાહ ભાવયંતુ વહ. તે એટલે એ, દેટ, દેવા એટલે દેવતાઓ શું થશે? ભાવયંતુ પ્રસન્ન થઈને શું કરશે? વહ એટલે તમને શું કરશે? પરસ્પરમ એકબીજા સાથે, ભાવયંત તમે એકબીજાનું પોષણ કરશો અને એનાથી શું થશે? શ્રેય કલ્યાણ થશે, મંગળ થશે, પરમ મંગળ થશે. અને શું કે અવ્યાપસ્થનો મતલબ છે પ્રાપ્ત થશે. તો આનો શું મતલબ થાય? તો આનો સરળ મતલબ એ છે કે આ યજ્ઞના કર્મ દ્વારા, યજ્ઞ એટલે શું? નિસ્વાર્થ ભાવે કરેલા કર્મને યજ્ઞ કહે છે. હવે યજ્ઞ એટલે આપણે જે હવન કરીએ છીએ એ નહીં, એમાં તો આપણી મનોકામના હોય છે પાછળ. અત્યારે તો કોઈ પુત્ર કામેષ્ટી યજ્ઞ નથી કરાવતું, પણ અત્યારે જે પણ કોઈ યજ્ઞ કરાવીએ આપણે તો એ બધા યજ્ઞ પાછળ આપણા હોય છે કે નહીં? સ્વાર્થ બધા હોય છે કે નથી હોતા? તો એ યજ્ઞની વાત નથી કરતા. યજ્ઞનો મતલબ શું થાય? નિસ્વાર્થ કર્મ. જો તમે નિસ્વાર્થ કર્મ કરી, તમારા નિસ્વાર્થ કર્મ દ્વારા, એટલે મનુષ્યને કહે છે કે મનુષ્યોના નિસ્વાર્થ કર્મ દ્વારા તમે દેવતાઓને સંતુષ્ટ કરો અને એ દેવતાઓ તમને સંતુષ્ટ કરે છે. તો આ રીતે પરસ્પર એકબીજાને પોષણ કરશો તો તમારા બંનેનું કલ્યાણ થશે. અહીંયા આ સમજાવે છે. હવે થોડું ડિટેલમાં સમજીએ હવે કે આ શું સમજાવવા માંગે છે. જો દેવતાનો મતલબ ખાલી સ્વર્ગમાં રહેતા દેવતાઓની વાત નથી. આ પ્રકૃતિ પણ એક દેવતા છે. જેમ કે સૂર્યનારાયણ ભગવાન, વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ, આ જંગલો, આપણી જે કુદરતી જે પ્રકૃતિ છે એને પણ દેવતા કીધું છે. તો આપણું જીવન ટકાવી રાખવા માટે આપણે શું કરીએ છીએ? આજકાલ બધા વૃક્ષોને કાપીએ છીએ અને કોન્ક્રીટની દીવારો ઊભી કરીએ છીએ.
અને આપણે કહીએ છીએ પ્રગતિ કરીએ છીએ. તો આ એકચ્યુઅલી પ્રગતિ નથી, અધોગતિ છે. કેમ? કારણ કે હવે અમે જ્યારે નાના હતા ત્યારે નવરાત્રીની અંદર નવરાત્રી થાય, નવરાત્રીની અંદર વરસાદ કદી પડતો નતો, પણ હવે આપણા ઇન્ડિયામાં નવરાત્રીના દિવસે ગમે ત્યારે વરસાદ પડે છે. કોમન થઈ ગયું છે હવે તો, રાઈટ? થાય છે કે નથી થતું? એક્ઝામ્પલ છે સમજવા માટે. તો કેમ એવું થાય છે? કારણ કે પ્રકૃતિ, જે પર્યાવરણ છે એનું આપણે પાલન નથી કરતા. પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જે થાય છે, કેમ? કારણ કે આપણે પ્રકૃતિનું પોષણ નથી કરતા. આપણે આ બાજુ વૃક્ષો કાપીએ છીએ પણ આ બાજુ વૃક્ષો લગાવતા નથી. તો જે એન્વાયરમેન્ટ છે એ બેલેન્સ નથી રહેતું એનું. તો બેલેન્સ નથી રહેતો તો એલ નીનો ને જે તમે બધા સાંભળ્યું છે, આ બધા શબ્દો એલ નીનો અને એલ નીનો સાંભળ્યો છે શબ્દ એલ નીનો? એક સાયન્ટિફિક ટર્મ છે એલ નીનો. તો એલ નીનોના કારણે હવે ક્લાઇમેટ ચેન્જ થાય છે. તો ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે કરા પડે છે, રાઈટ? ગમે ત્યારે થાય છે. હવે તો વચ્ચે સાંભળ્યું કે દુબઈની અંદર સ્નો પડ્યો હતો. તમે સાંભળ્યું હતું કે નતું સાંભળ્યું? દુબઈ, હવે દુબઈ તો કેટલું ગરમ છે, ત્યાં સ્નો પડવો એટલે તો એક્સ્ટ્રીમ કહેવાય. તો કેમ સ્નો પડ્યો છે? કારણ કે આપણે પર્યાવરણનું ધ્યાન નથી રાખતા. આપણે પર્યાવરણને આપણે ઇન્ટરડિપેન્ડન્સ છીએ. આપણે એવું નથી કે આપણે ટોટલ આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ અને એ પણ ઇન્ડિપેન્ડન્ટ છે, એવું નથી. બંને ઇન્ટરડિપેન્ડન્સ છે. જો આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખે તો પર્યાવરણ આપણું ધ્યાન નહીં રાખે. આ કેલિફોર્નિયામાં 2 વર્ષ પહેલા જુઓ કેવું થયું હતું, બધું સળગ્યું હતું ને. ધ્યાન નથી રાખતા પર્યાવરણનું, તો પછી આવું જ થશે. તો ભગવાન અહીંયા આપણને એ સમજાવવા માંગે છે કે તમારો નિસ્વાર્થ ભાવથી કર્મ કરીને તમે આ દેવતા એટલે પ્રકૃતિનું ધ્યાન રાખો અને પ્રકૃતિ તમારું ધ્યાન રાખશે. તો અરસપરસ તમે એકબીજાનું ધ્યાન રાખશો તો બંનેનું કલ્યાણ થશે. પણ આપણે તો એવું કરતા નથી. કરીએ છીએ? એવું નથી કરતા. બીજી વસ્તુ શું છે અહીંયા સમજવાની? જો આ થોડું હવે આપણે થોડું ડિટેલમાં સમજીએ, કે આ થોડું ઉપરથી સમજાયું છે. હવે થોડું આપણે એને ડિટેલમાં આપણે ગહેરાઈથી સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે. પેલો આપણે શિલ પ્રભુપાદ અહીંયા શું કહેવા માંગે છે એના પરપોટમાં પેલા આપણે જે વાંચ્યું એમાં થોડુંક આપણે જોઈ લઈએ અને પછી આપણે ટોટાલિટીમાં જોઈએ. તો દેખો, શિલ પ્રભુપાદ શું કહે છે કે જેમ તમને કોસ્મિક ઓર્ડર સમજાયો, ભગવાન વિષ્ણુને જે ઓર્ડર સમજાયો કે ભગવાન વિષ્ણુ માલિક છે અને આ દેવી દેવતાઓ જે છે એ ભગવાન દ્વારા નિયુક્ત કરેલા છે. કઈ રીતે નિયુક્ત કરેલા છે? આપણે બધા ટેક્સ ભરીએ છીએ, રાઈટ? ભરીએ છીએ ને ટેક્સ. તો સરકાર શું કરે? ટેક્સને વસૂલ કરે. પછી એ ટેક્સના પૈસા, આપણે ઇન્ડિયાની વાત નથી કરતા, ઇન્ડિયામાં તો ખાઈ જાય છે બધા, આપણે અહીંયાની વાત કરીએ છીએ. તો અહીંયા શું કરે સરકાર? એ ટેક્સના પૈસાથી પછી આપણું વેલફેર કરે, રોડ રસ્તા બનાવે, રાઈટ? કે બીજું ત્રીજું જે પણ આપણી સુવિધાની જે છે, તો આપણે ટેક્સ ભર્યો અને એ ટેક્સ આપણને રિટર્ન પાસ થયો ઇન ટર્મ્સ ઓફ બીજી સુવિધાની કારણે. એમ દેવી દેવતાનું પણ એવું જ છે. દેવી દેવતાનો જે કાર્યક્રમ છે એ આવો જ છે. હવે જુઓ, તમે દેવી દેવતાનું થોડું હજુ ડિટેલમાં સમજીએ. હવે આપણે દેખો, મનુષ્ય જે એક એવી યોની છે જેમાં તમે તમારું ઈચ્છિત કર્મ કરી શકો છો. દેવી દેવતાઓ પોતાનું ઈચ્છિત કર્મ નથી કરી શકતા. દેવી દેવતાઓ એ ભોગ યોની છે. કેવી યોની છે? ભોગ. તમે સ્વર્ગમાં જાઓ તો ત્યાં તમે ભક્તિ ના કરી શકો. કેમ ના કરી શકો? તમે ઈચ્છો તો પણ ના કરી શકો. કારણ કે ત્યાં ભોગો જ એટલા બધા છે, એટલું બધું સુવિધાઓ છે કે તમારા મનમાં ઈચ્છા હોય કે હું લાઈને થોડું એક માળા હરે કૃષ્ણ મહામંત્ર કરું, તો તમે એક માળા હરે અહીંયા ખાલી એક મણકો ફેરો હરે બોલો ને, ત્યાં તો પેલી મેનકા ને ઉર્વશી ને રંભા કૂદતી આવે તમારે આજુબાજુ. હવે એ કૂદતી આવે એટલે તમે મૂકો બાજુમાં, કેમ મજા કરો અહીંયા, રાઈટ? ભૂખ ના લાગી હોય પણ રંભા ને મેનકા ને ઉર્વશી ગુલાબ જાંબુ ને રસગુલ્લા ને ચમચમ ને બધું ખાવાનું લાવે, એવું સુંદર સુંદર આમ સ્વાદિષ્ટ, કે તમને આમ છોડને બાજુમાં ભક્તિ હતા પેલા અહીંયા સ્વર્ગમાં મજા કરી લે ને થોડું, તો ત્યાં મજા થાય છે. એટલે ભોગ યોની છે. સમજ્યા? તો ભોગ યોની છે એટલા માટે એ પોસિબલ નથી. તો હવે ક્વેશ્ચન આપણો મને ક્વેશ્ચન થાય, તમને લોકોને થાય કે નહીં, મને ક્વેશ્ચન થાય, ભગવાન કૃષ્ણ અહીંયા એવું કેમ કે છે કે દેવતાઓનું તમને સંતુષ્ટ કરશો તમે
તો દેવતાઓ તમને સંતુષ્ટ કરશે. જો ક્વેશ્ચન મારો એ છે કે ભગવાન કૃષ્ણ આપણને એવું કેમ કહે છે કે દેવતાઓને સંતુષ્ટ કરો? જ્યારે આપણે ભગવદ્ ગીતાજીને પૂરી વાંચેલી છે, એને 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 ખબર હશે કે ભગવાન કૃષ્ણ આગળના ચેપ્ટરોમાં 7મા ચેપ્ટરના 20મા શ્લોકથી ભગવાન કહે છે, કામસ્તેસ્તેર રત જ્ઞાનઃ પ્રપદ્યન્તે અન્ય દેવતા તમ તમ નિયમા આસ્થાય પ્રકૃતે નિયતા સ્વાય. તો ભગવાન કહે છે કે જે વ્યક્તિની ઇન્ટેલિજન્સ કક્ષાને શું થઈ ગઈ છે, આ મટીરિયલ જે ડિઝાયર છે એનાથી હણાઈ ગઈ છે, એ બીજી બધા દેવી દેવતાના શરણમાં જાય છે અને એ દેવી દેવતાના જે પોતાની જે વર્શિપ છે, વર્શિપ એટલે જે પૂજા છે, એ દેવી દેવતાના જે વિધાન છે એ પ્રમાણે પૂજા કરે છે. અને પછી આગળ શું કહે છે ભગવાન, યો યો યમ યમ તનુ ભક્ત શ્રદ્ધા આર્ચિત ઇચ્છિતમ તસ્ય તસ્યાચલામ શ્રદ્ધા તામેવ વિદ્ય અહમ. જો ભગવાન કહે છે કે હું જ બધાના હૃદયમાં એક પરમાત્મા તરીકે વિરાજમાન છું, અને જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની જ્યારે કોઈ ઈચ્છા થાય કે મારે વધુ ધન પ્રાપ્ત કરવું છે, તો માતા લક્ષ્મીની પૂજા કરે છે, ત્યારે હું જ એની એ જે વિશ્વાસ છે માતા લક્ષ્મીની અંદર, એને હું દ્રઢ કરું છું. યો યો યમ યમ તનુ ભક્ત શ્રદ્ધા આર્ચિત અનિચ્છતે તસ્ય, જો ભગવાન કહે છે તસ્ય એટલે હું, તસ્ય તસ્ય ચલામ શ્રદ્ધામ તામેવ વિદ્યામયમ. તો બોલો, એ દેવી દેવતાઓમાં એટલું પણ બળ નથી કે પોતાના ભક્તને પોતાના માટે શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે. પછી 22મા શ્લોકમાં પણ આગળ ભગવાન કહે છે, સતયા શ્રદ્ધા યુક્તસ, શ્લોક ભૂલી ગયો છું, પણ એ 22મા શ્લોકમાં ત્યાં ભગવાન કહે છે કે આ જે વરદાન પ્રાપ્ત થાય છે, જે દેવી દેવતાઓ તમને આપે છે, તમારી મનોકામના પૂર્ણ કરે છે, સંતોષી માતાનું વ્રત કરો, અને વટ સાવિત્રીનું વ્રત કરો, અને ઢેકણું વ્રત કરો, અને પૂછણા વ્રત કરો, તો શું કહે છે ભગવાન, લભતે ચ તતઃ કામાન્ય એવ વિહિતાન તાન. ભગવાન કહે છે કે હું જ મારા થ્રુ જ, કેમ કે કંપનીનો સીઈઓ હોય તો કંપનીનો સીઈઓ તમને કે ભાઈ આપણું આ વર્ષનું બજેટ છે $1 લાખ બજેટ છે, તો $1 લાખ સીઈઓ જ્યારે પાસ કરે ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર પછી અમુક માર્કેટિંગ વાળાને આપે, અમુક HR ડિપાર્ટમેન્ટને આપે, અમુક આને આપે, અમુક તેને આપે, થાય ને. આપણે ગવર્મેન્ટમાં જોયું છે, નિર્મલા સીતારમણ જ્યારે બજેટ પાસ કરે છે, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે, તો એ પેલા મોદીને કહે છે કે મોદી સાહેબ આપણું આટલા કરોડનું બજેટ છે, એમાં મેં આ રીતે વ્યવસ્થા કરી છે. મોદી સાહેબ કે હા બધું બરોબર છે, અહીંયા સુધારા કરો, આને વધુ પૈસા આપો, આને ઓછા આપો, અહીંયા કટ કરો, પછી પાછું રિકન્સાઇલ કરે રહી નિર્મલા સીતારમણ, અને પછી બજેટ પાર્લામેન્ટમાં પાસ કરાવે, રાઈટ. તો ભગવાન કૃષ્ણનું પણ આવું જ છે. ભગવાન કૃષ્ણ શું કે છે કે આ દેવી દેવતાઓ છે એ પણ પોતે ઈચ્છે એ રીતે તમને કોઈ વરદાન ના આપી શકે. એ મારી સેન્શન, હું જ્યારે સેન્શન કરું, હું કહું કે હા આ આના માટે યોગ્ય છે, ત્યારે જ એ વરદાન આપી શકે છે. પછી આગળ ભગવાન 23મા શ્લોકમાં શું કે છે, અવવંતુ ફલમ તેષા તવ ભાવત્ય અલ્પ મેધામ. જો ભગવાન અહીં શબ્દ વાપરે છે અલ્પ મેધાસમ, અલ્પ એટલે ઓછી બુદ્ધિ વાળા વ્યક્તિઓ. કેમ? કારણ કે દેવી દેવતાની કેમ ઓછી વાળા છે? કારણ કે ભગવાન કહે છે અવંતુ ફલમ તેષ, એ જે દેવી દેવતાઓ જે ફળ આપે છે તમને, વટ સાવિત્રીનું વ્રત કર્યું કે 16 સોમવાર કર્યા, જે કર્યું તમે તમને ભગવાને પતિ આપી દીધો, પણ એ પતિ હવે અંદરથી ઉપરથી સારો હોય પણ અંદરથી ટોપરું પેલું કેવું ખરાબ નીકળે ને અમુક વખતે, શું કહેવાય એને, સુકેલ પેલું આપણે હલાઈન પાણી વાળું લાવીએ આપણે નારિયેળ, પછી નારિયેળ ફોડીએ એટલે અંદરથી સડેલું નીકળે. તો ભગવાન પણ એવું કહે છે કે આ દેવી દેવતાના વરદાનો કેવા છે, અવવંતુ ફલમ તેષા, બહુ ટેમ્પરરી છે, કોઈ પરમેનન્ટ નથી. આ નથિંગ ઇઝ પરમેનન્ટ. ખાલી મારા દ્વારા જે વરદાન આપું છું એ પરમેનન્ટ છે. જો ભગવાને ધ્રુવ મહારાજને શું પરમેનન્ટ વરદાન આપ્યું? ધ્રુવ મહારાજને રાજ્ય જોતું હતું ને, એટલા માટે ભગવાનની ઉપાસના કરીને ને, તો એને બ્રહ્માજી જોડે ગયો. ધ્રુવ મહારાજ બ્રહ્માજી જોડે ગયા, હે બ્રહ્માજી અહમ ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. ના, ધ્રુવ મહારાજ ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવ માટે પણ કહી શકતા હતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી શકતા હતા. ના,
ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ભગવાન વિષ્ણુ જયારે પ્રકટ થયા ત્યારે શું કર્યું ભગવાન વિષ્ણુએ? શું કર્યું ભગવાન વિષ્ણુએ? એને જે પ્રહલાદ મહારાજ છે એને સર્વોચ્ચ ભક્ત બનાવી દીધા. એને આ સંસારનું સુખ તો આપ્યું જ, આ સંસારનું રાજ્ય તો આપ્યું જ, પણ હવે અત્યારે આપણે જે પોલર સ્ટાર જોઈએ છે, ધ્રુવ તારો, એ ધ્રુવ તારો એકચ્યુઅલી જે દેખાય છે આપણને, રાઈટ, એ ભગવાન વિષ્ણુનું એક ધામ છે. ભગવાન વિષ્ણુ 3 રૂપે છે, રાઈટ. કયા કયા રૂપે છે? તો એક કારણોદક્ષાય વિષ્ણુ છે, એક ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, ને એક શિરોદક્ષાય વિષ્ણુ છે. તો જે શિરોદક્ષાય વિષ્ણુ છે એનું જે ધામ છે એની બાજુમાં ધામ આપ્યું છે, એની બાજુમાં એક ધામ આપ્યું છે, એને ધ્રુવલોક કહે છે. ધ્રુવલોક કોની નજીકમાં આવ્યું છે? એ શિરોદક્ષાય વિષ્ણુની નજીકમાં આવ્યું છે. તો ભગવાન કૃષ્ણની કે વિષ્ણુની ભક્તિ કરવાથી કે માગ્યું તો ખાલી એક રાજ્ય, એ પણ એના પિતાનું નાનું બબુકડું રાજ્ય. ભગવાને જીવતા જીવત આ પૂરું સંસારનું રાજ્ય આપ્યું, અને મુક્તિ થયા પછી જો કેટલી જબરજસ્ત કહેવાય. જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે એ કેટલો પાવરફુલ કહેવાય કે જ્યારે યમરાજ આવે છે, શ્રીમદ ભાગવતમાં કથા છે, જ્યારે યમરાજ આવે છે તો યમરાજ શું કહે છે? જો યમરાજ મૃત્યુના દેવતા છે, પણ આઈને પ્રહલાદ મહારાજને શું કહે છે? હે ધ્રુવ મહારાજને શું કહે છે? હે ધ્રુવ મહારાજ, તમે તો ભગવાનના શુદ્ધ ભક્ત છો, તો તમને તો ટચ કરવા હું તમને ટચ પણ ના કરી શકું, પણ ભગવાને મને નિમિત્ત મૂક્યો છે મૃત્યુ માટે, તો હવે તમારો મોક્ષનો ટાઈમ થઈ ગયો છે, ખાલી હું તમને ટચ કરી લઉં. જો મૃત્યુ પણ બીવે છે ભક્તથી ભગવાનના, તો પછી આપણે ક્યાં બીવાની જરૂર છે મૃત્યુથી? ભગવાનની જે ભક્તિ કરે છે, કૃષ્ણની, વિષ્ણુની, રામ ભગવાનની, એને કોઈ મૃત્યુથી બીવાની જરૂર નથી. હા, દેવી દેવતાની ભક્તિ કરશો તો કોઈ દેવી દેવતા બચાવવા નહીં આવે. આ રાવણને બચાવવા આયા ભગવાન શિવ? આયા? કેટલો મોટો ભક્ત હતો. આ બ્રહ્માજી જોડથી કેટલા બધા વરદાન પ્રાપ્ત કર્યા રાવણે. આયા કોઈ? ભગવાન રામે નક્કી કર્યું કે આજે આને ઠાર કરવો જ છે, આપણે ઠાર કરી દીધો. કોઈ દેવી દેવતા બચાવવા ના આવે. બાણાસુર, કૃષ્ણા બુક આપણે વાંચી, બાણાસુરને પોતાના પુત્ર તરીકે ભગવાન શિવ માને છે. ભગવાન શિવ બાણાસુરને શું માને છે? કે તું મારો પુત્ર છે. પણ જ્યારે બાણાસુરે ભગવાન કૃષ્ણના પરપોત્રનું અબડક્શન કરી દીધું, અનિરુદ્ધને જ્યારે છોડાવવા ભગવાન કૃષ્ણ આવે છે, ત્યારે પોતાની સેના લઈને, ત્યારે ભગવાન શિવ પણ એને બચાવવા માટે આવે છે. પણ શું થાય છે? ભગવાન શિવ છે એ પોતાનું શિવ જ્વર છોડે છે છેલ્લે, અને ભગવાન વિષ્ણુ પોતાનું વિષ્ણુ જ્વર છોડે છે, અને વિષ્ણુ જ્વર છે શિવ જ્વરને ઇંગલ્ફ કરી લે છે. તો ભગવાન શિવ શું કહે છે? હે ભગવાન વિષ્ણુ, હે કૃષ્ણ, તમે આ બાણાસુર મારો પુત્ર છે, તો તમે એને મારો નહીં. તો ભગવાન કૃષ્ણ પોતાના સુદર્શન ચક્રથી એની જેટલી ભુજાઓ છે કાપી નાખે છે. સહસ્ત્ર ભુજાઓ એની પણ છે, એની કાપી નાખે છે. ખાલી 2 ભુજાઓ રાખે છે બાજુમાં, 2 જ હાથ, અને કહે છે કે બીકોઝ યુ આર અંડર શેલ્ટર ઓફ માય ગ્રેટ ડિવોટી. ભગવાન કૃષ્ણ કહે છે કે ભગવાન શિવ છે એ પરમ વૈષ્ણવ છે, અને પરમ વૈષ્ણવની તું શેલ્ટરમાં છે, એટલા માટે હું તારું વધ નહીં કરું. તો વિચાર કરો, ભગવાન કૃષ્ણની, ભગવાન વિષ્ણુની, ભગવાન શ્રીરામની ભક્તિ કેટલી અનન્ય છે, ને આપણે બધા દેવી દેવતાને ભક્તિઓ કરીએ છીએ. કરવી છે તમારા લોકોને ભક્તિ દેવી દેવતાઓ? અહીંયા છે કોઈને કરવી છે દેવી દેવતાની ભક્તિ? નથી? સેન્શન લેટર મારા જોડે છે, હું સેન્શન કરી શકું છું. નથી કરવી? તો અહીંયા કહેવાનો શું મતલબ છે? જો આ અમુક વખતે ભગવદ્ ગીતાના શ્લોક આપણે વાંચીએ અને આપણને લાગે, ઓ અહીંયા તો ભગવાન દેવી દેવતાની વાત કરે છે, અહીંયા કે દેવી દેવતાને પ્રસન્ન કરો તો એ તમને પ્રસન્ન કરશે, તો પછી આગળ કેમ ભગવાન એવી વાત કરે છે કે દેવી દેવતાની ભક્તિ ના કરવી જોઈએ? સમજવાની વાત છે. શું સમજવાની વાત છે? તમે બાળ મંદિરમાં જતું છોકરું દેખેલું છે? બાળ મંદિરમાં અહીંયા કોઈનું છોકરું બાળ મંદિરમાં છે? કેજી, કિન્ડરગાર્ટન? છે. તો બાળ મંદિરમાં છોકરું જાય તો ત્યાં ટીચર શું કરાવે એના જોડે? એને મોટા મોટા પાયથાગોરસના પ્રમેયો સમજાવે? ના, શું કરાવે એને? રમાડે, નાની નાની વાર્તાઓ, નાના રમકડાઓ આપે, એને બધું આપે ને, નાની વાર્તાઓ રમાડે, બ્રેકફાસ્ટ કરાવે,
લંચ કરાવે, પછી અમુક બધું ઊંઘાડી દે એને, Yeah. આ બધું તમે જોયેલું હશે, કરતા હશે કિન્ડર ગાર્ડન કે પ્રી સ્કૂલ કે જે પણ તમે કહો, રાઈટ? કહો થાય કે ના? આ બધું નોર્મલ છે ને? Yeah, normal છે. તો ભગવાન અહીંયા પણ આ કિન્ડર ગાર્ડન ની વાત કરે છે. એટલે આ શ્લોકને લઈને પછી કોઈ દેવી દેવતાની ભક્તિ કરવાની જરૂર નથી, કારણ કે જે લોકો કિન્ડર ગાર્ડનમાં છે, કિન્ડર ગાર્ડન નો મતલબ શું થાય? કિન્ડર ગાર્ડન નો મતલબ એ થાય કે જે વ્યક્તિ હજુ, ભક્તિ તો એના માટે બહુ દૂરની વાત છે, પણ પોતાની કામનાઓને એને પાછળ લુલુપ્ત છે, કામનાઓ પાછળ. તો ભગવાન કે જે કામ કર, તારી ભૌતિક કામનાઓ, ભૌતિક વાસનાઓ જે છે એને તારે પૂરી કરવી છે ને, તો એક કામ કર, તને ફટાફટ તું કોઈ દેવી દેવતાને પકડી લે, એ તારી ભૌતિક વાસનાઓ પૂરી કરી દેશે. પણ પછી આગળ ભગવાન જે કહે છે એનો શું મતલબ થયો? તો જ્યારે તમે યુનિવર્સિટીમાં દાખલો લો, હાયર એજ્યુકેશન લો તમે, રાઈટ, બેચલર કે માસ્ટર કે પીએચડી કરો, ત્યારે એ જ છોકરો જે નાનો હતો જ્યારે રમકડા રમતો હતો, રાઈટ, કિન્ડર ગાર્ડનમાં, તો એ રમકડા, એનો હવે રમકડાને એનું ધ્યેય, એનું જીવનનું ધ્યેય રમકડા રમવાનું છે. પીએચડી કે માસ્ટર ડિગ્રી કોઈ જાય યુનિવર્સિટીમાં, અને જે પ્રોફેસર હોય એ કહે બાજુમાં મૂક બધું અને આ રમકડા રમ. પેલો કેમ? કે તું નાનો હતો તારા જ રમકડા રમતો હતો, પેલી ટબુ સાયકલ ને પેલું પેલી કાર ને બધું રમતો હતો, તું નાનો હતો તારા જ રમતો હતો. તો શું સમજમાં આવે આપણને? કે જેમ જેમ તમે મેચ્યોર લેવલ ઉપર જાઓ, તમને ખબર પડે કે હા, અમારી મનોકામનાને પૂર્ણ કરવા માટે ભગવાને મને જન્મ નથી આપ્યો, મારે આમાંથી મુક્ત થવાનું, જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થવાનું છે. તો મુક્ત કઈ રીતે થશે તમે જન્મ મૃત્યુના ચક્કરમાંથી? ભગવાન કૃષ્ણ મુકુંદની ભક્તિ કરવાથી જ થશે. તો એ હાયર ડિગ્રી છે. તો જ્યારે 7મા ચેપ્ટરમાં જઈશું તો એ હાયર નોલેજ છે, એક્સ્ટ્રા નોલેજ છે, કોન્ફિડેન્શિયલ નોલેજ છે. એ નોલેજ જ્યારે આપણે વાત કરીશું ત્યારે ડિટેલમાં કરીશું. આ તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું સમજવા માટે. તો એક શ્લોકને લઈને આપણે એવું ના સમજી લેવું કે અહીંયા ભગવાન દેવતા માટેનું કહે છે, તો આપણે પણ દેવતાની ભક્તિ કરવી જોઈએ. શીલ પ્રભુપાદ એક બહુ સુંદર એક્ઝામ્પલ આપે છે. શું કહે છે શીલ પ્રભુપાદ? કે માની લો કોઈ વૃક્ષ છે, વૃક્ષની ઘણી બધી શાખાઓ છે અને શાખાઓ પર ઘણા બધા પત્તાઓ છે. તો મૂર્ખ વ્યક્તિ શું કરે? એક એક પત્તાને પાણી પીવડાવે, તો શું થાય? એક એક પત્તાને પાણી પીવડાવે અને આવું કન્ટિન્યુઅસ કરે તો વૃક્ષ એઝ ઇટ ઇઝ રહે કે ગ્રો થાય કે સુકાઈ જાય? શું થાય? સુકાઈ જાય. હા, સુકાઈ જાય. સુકાઈ જાય. ક્યાં? કેમ એવું? એના મૂળ સુધી નથી પહોંચતું ને પાણી. હા, તો જે હોશિયાર વ્યક્તિ છે એ શું વિચારે કે આ મૂર્ખો છે જે એક એક પાંદડાને પાણી પીવડાવે છે, હું એના મૂળમાં પાણી આપીશ, તો મૂળમાં પાણી આપીશ તો પૂરા ઝાડને પાણી મળી જશે. તો મૂળ કોણ છે? કૃષ્ણ છે. બ્રહ્મ સંહિતામાં પણ બ્રહ્માજી કહે છે 5.1માં, બહુ ફેમસ શ્લોક છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. કૃષ્ણ કેવા છે? અનાદિર આદિર ગોવિંદ, જેનો શરૂઆત નથી ને અંત નથી, અને સર્વ કારણ કારણમ, દરેક કારણોનું કારણ છે ભગવાન. સમજ્યા અહીંયા? તો આમાંથી એ સમજવાનું છે કે ભગવાન આપણને એ સમજાવે છે કે આપણે હવે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે એને કઈ રીતે અપ્લાય કરી શકીએ. આપણે સમજી ગયા. હવે આ પ્રેક્ટિકલમાં કઈ રીતે લઈએ? આપણે પ્રેક્ટિકલ પણ સમજવાનું છે ને, કે ચલો ભાઈ બધું સમજી લીધું, પ્રેક્ટિકલ કઈ સમજ તો બહુ ઈઝી છે. આપણે સાસુ વહુથી ચાલુ કરીએ, કારણ કે બહુ કોમન તો સાસુ વહુના જ પ્રોબ્લેમ થાય છે, રાઈટ? તમારા બધાના મેઇન પ્રોબ્લેમ તો સાસુ વહુનો જ છે. તો સાસુ વહુમાં જુઓ, અહીંયા આ શ્લોકમાંથી આપણને શું શીખવાનું છે? હવે પહેલા તો આજથી 5 વર્ષ પહેલા કે થોડા સમય પહેલા ખાલી વહુઓ જ ખાલી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર હતી. હવે તો બધી સાસુઓ પણ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર આવી ગઈ છે. અને કોઈ લગ્નમાં જાય કે કોઈ બીજા ત્રીજા પ્રસંગમાં જાય તો પોતાનું જે બરણી જેવું આકારનું જે શરીર છે એના પર બરોબર સાડી પહેરી હોય અને પછી જુદા જુદા પોઝમાં ફોટા પડાવે. જેમ બધી બહેનો પડાવતા જ હશે, ખબર હશે, આમ આ રીતે સાઈડમાં પોઝ કરીને પડાવે, આમ ને તેમ પડાવે, અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર આ સાસુ અપલોડ કરે, રાઈટ? કરે ને, બીજા બધા કોમેન્ટો કરે કે યાર લુકિંગ નાઇસ, બ્યુટીફુલ ને બધું લખે. હવે આ જે વહુ હોય
એ ખાલી એકવાર કોમેન્ટ કરી દે કે મમ્મીજી યુ આર લુકિંગ ઓસમ, યુ લુકિંગ લાઈક ઐશ્વર્યા રાય બચ્ચન, એક્ઝામ્પલ. હા, તો આવું કોઈ કરતા નથી, કરી દે એક્ઝામ્પલ. તો બિચારી ઐશ્વર્યા કે જોવા આવવાની નથી કે એની તારી સાસુ માં જેવી લાગે છે કે નથી, એ કમ્પ્લેન કરવાની નથી, પણ લખી દે એક્ઝામ્પલ. તો આ સાસુ કેટલી બધી ખુશ થઈ જાય. થાય કે ના થાય? થાય. હા, થાય ને. તો સાસુ પછી શું કરે? જ્યારે ઘરમાં એની બેનપણીઓ આવે કે તમારા રિલેટિવ્સ આવે ત્યારે શું કે, મારી બહુ તું કેટલી ડાઈ છે, બધું જ કામ કરે છે, કશું જ પ્રોબ્લેમ નથી એના. તમારા વખાણ કરે કે ના કરે? કરે કે ના કરે? ના કરે? કરે. હા, કેમ કરે? કારણ કે ઇન્સ્ટાગ્રામમાં તમે લાઈક કર્યું છે, તમે કમેન્ટ કરી છે, તો હવે આ તમારું કમેન્ટ. તો એકબીજાનો સહકાર. જો આ તમે એને સહકાર આપ્યો, એને તમને આ સહકાર આપ્યો. પણ આ વહુ જો આડી ફાટે ને જો ખોટી કમેન્ટ કરી દીધી તો પછી તો હરી બોલ, પછી તો ભગવાન જ માલિક છે. થાય કે ના થાય? તો આ શ્લોક આપણને શું શીખવાડે છે? એકબીજાને પરસ્પર સહકાર શીખવાડે છે. પતિ પત્નીના જીવનમાં પણ દેખવા મળે. મોટા ભાગે પતિ પત્નીના જીવનમાં શું છે? સંબંધ શાના ઉપર છે? કે ભાઈ તું મારા માટે કર, તો મારી અપેક્ષાઓ પૂરી કર, મારો સ્વાર્થ પૂરો કર, અને હું તારો સ્વાર્થ પૂરો કરું. નોર્મલી પતિ પત્નીના સંબંધ એ રીતે જ હોય છે. અને જો એકબીજાના સ્વાર્થ પૂરા ના કરે તો ઝઘડાઓ થાય, કંકાસ થાય, ડિવોર્સ સુધી વાત પહોંચી જાય. પહોંચે કે ના પહોંચે? તો શીલા પ્રભુપાદ શું શીખવાડે છે આપણે? કે ઘરને એક મંદિર જેવું રાખો, અને એકબીજાના સ્વાર્થ માટે નહીં, પણ બંનેના સ્વાર્થ ભગવાનની સ્વાર્થમાં મિલાવો, ભગવાનની સેવામાં મિલાવો. પરિવારને ભલા માટે, પરિવારને ભક્તિમય કઈ રીતે. પત્ની વિચારે કે મારા સંતાનોને કે મારા પતિને હું ભક્તિમય કઈ રીતે બનાવું, પતિ એવું વિચારે કે મારે પત્નીને કે મારા સંતાનોને ભક્તિમય કઈ રીતે બનાવું. તો આ રીતે પરસ્પર જો ભાવના હશે તો જ સંસાર આગળ વધશે. નહીં તો પછી તમને ખબર જ છે, તું મને ખુશ કરે, હું તને ખુશ કરું, કદી થાય નહીં. કેમ? કારણ કે ખુશીની જે મૂળભૂત છે એ ક્યાં છે? એક્સપેક્ટેશન એ મનમાં છે, આપણા મગજમાં છે. મારે જોઈએ છે મારા મગજમાં છે કે નહીં? તો મારા મગજમાં શું ચાલે છે તમે કઈ રીતે ખબર પડે? તમને ખબર પડે? હા, તો પછી પતિ પત્ની ક્યાંથી ખબર પડે? પછી ઝઘડા થાય ને. કારણ કે પેલી બેનના મનમાં ભરેલું હોય કે આ મને સારું ઘરેણા આપે, મને સાડી લઈ આપે, પર્સ લઈ આપે. પતિ કોઈ બીજું વિચારતો હોય. થાય કે ના થાય? તો આ અપેક્ષાઓ જો મનમાં છે, અને મન મૂળ કારણ છે દુઃખનું, તો એના કરતા બંને ભગવાનની ખુશી માટે કાર્ય કરો. તો ના તો ત્યાં તમારો સ્વાર્થ પડી જશે. જે સ્વાર્થ ઉપર જે સંબંધ ટકેલો છે એ સંબંધ પડી જશે. તો સ્વાર્થ જતો રહ્યો તો હવે રહ્યું શું? સંબંધ. તો સંબંધ રહેશે તો પ્રેમમય સંબંધ રહેશે ને. તો ભગવાન અહીંયા આપણને આ શ્લોકમાંથી આવું શીખવાડે છે. સમજમાં આવે કે ના આવે? હવે આપણે ઓફિસની પણ વાત કરીએ. કે આપણે જોબ ઉપર મોટા ભાગના લોકો જોબ પણ કરતા હશે. કાર્ય કરીએ ને, આપણે કર્મ કરીએ ને. તો જો ઓફિસમાં આપણે કામ શું કામ કરીએ છીએ? ઓફિસનું કામ આપણે પગાર પૈસા માટે કરીએ છીએ. ભાઈ એન્ડ ઓફ ધ મંથ સેલેરી મળે આપણને, રાઈટ? તો હવે આપણે કરીએ છીએ શું? કે ઓફિસમાં પગાર માટે કામ કરીએ તો કોઈક વખત આપણને છે ને કોઈ જોતું ના હોય ને, કે આપણો સુપરવાઇઝર કે બોસ કોઈ દિવસ રજા લીધી હોય ને, ઓફ હોય અઠવાડિયા માટે, તો આપણે કામ ચોરી પણ અમુક વખત કરી લેતા હોય છે. કારણ કે આપણા પર સુપરવાઇઝર તો કોઈ છે રહ્યો નહીં, કોઈ આપણને વારંવાર બોધર કરે, રાઈટ? આપણો અભિગમ જો ચોરીનો હોય, કામ ચોરીનો, ચોરી એટલે કામ ચોરીનો હશે, તો તમારે તણાવ, સ્ટ્રેસ ને બધું આવશે. કારણ કે જ્યારે એ પાછો આવશે ત્યારે પૂછશે તમને, ભાઈ શું કર્યું આ વીકમાં, ગીવ મી અ રિપોર્ટ. એટલે આપણે કહીએ એનો થોડી આળસ કરી હતી, મેં કોઈ મજા ન, તમે નતા ને એટલે કોઈ વારંવાર રિપોર્ટિંગ નતું કરતું ને એટલે મેં કશું કામ નહીં કર્યું. તો શું થાય? પછી ડિમોશન એ થાય અને બહાર પણ થઈ જઈએ. પણ પ્રભુપાદ શું શીખવાડે છે આપણને? કે જે તમારું કામ છે, તમારા ટેબલ ઉપર ઓફિસમાં જે તમારું કામ છે, એ મનમાં એવું વિચારો કે આ ભગવાન કૃષ્ણએ મને આ કામ આપ્યું છે, તો મારી જે પણ એબિલિટી શ્રેષ્ઠ છે એ રીતે કરવાનું છે, અને ભગવાનને અર્પણ કરો. પછી બહુ એની એક્સપેક્ટેશન નહીં રાખવાની કે આનું ફળ શું આવશે, મારો પ્રોજેક્ટ પાસ થશે કે નહીં થાય. તમારી બેસ્ટ ઓફ એબિલિટીથી કર્યું, યસ, ધેટ્સ ઇટ. તો આ ભગવાન કૃષ્ણ
અહીંયા આપણને શીખવાડે છે કે આ બધા જે શ્લોક છે એને આપણે આપણી લાઈફમાં કઈ રીતે અંદર ઇવોલ્વ કરીએ, આપણે એને કઈ રીતે અંદર આપણી લાઈફની અંદર ઇન્ટિગ્રેટ કરીએ. એવું નથી ખાલી અહીંયા ભગવાન કોઈ બીજી ત્રીજી વાતો કરીને જતા રહ્યા છે. બહુ પ્રેક્ટિકલ વાત છે, દરેક વસ્તુ પ્રેક્ટિકલ છે. ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું છું, ટીમવર્કના એક્ઝામ્પલ આપી શકું છું. અહીંયા ટીમવર્કની વાત કરે છે. નોર્મલી આપણને શું હોય, આપણો ભાઈ કલીગ હોય ને, એ કલીગ આપણો કોમ્પિટિશન હોય, હરીફાઈ હોય આપણે, તો એની ઉપર આપણે કઈ રીતે વધી જઈએ ને આપણે કઈ રીતે જલ્દી પ્રમોશન પ્રાપ્ત થાય. પણ ભગવાન અહીંયા શું કહે છે, જો પરસ્પરમ ભાવયંત, એકબીજાનું વિચારો કે ચલો ટોક્સિક એન્વાયરમેન્ટ છે, આપણે એ છો મારા માટે ગમે તેવું વિચારતો હોય છો ને, એને મને મારી કટોકટી કરીને ઉપર ચડી જવાય, પણ મારે તો એને હેલ્પ થાય એવું કાર્ય કરવું છે. તો જો ભગવાન આ બધું જોવે છે, ભગવાન એ મેનેજર થ્રુ તમને તમારી મેનેજરની બી બુદ્ધિ આપશે કે જો આ 10 લોકો ટીમમાં છે, પણ આ એક વ્યક્તિ જે છે ને એ બીજા જેવો જેલસ નથી, બીજા જેવો નથી કે હું જ કરી લઉં ને હું જ પ્રમોશન લઈ લઉં. એ બધાની હેલ્પ કરે છે. તો મેનેજર એનું એપ્રેઝલ સારું લખશે. એનું તમારું એપ્રેઝલ હોય છે, એન્ડ ઓફ ધ યર અપ્રેઝલ હોય, એમાં તમારું પ્રમોશન પછી હાઈક થાય. તો એ એપ્રેઝલ એ ભગવાન એને બુદ્ધિ આપશે, કારણ કે તમારી ભાવના શુદ્ધ છે. પણ આપણી ભાવના તો ક્યાં શુદ્ધ હોય? આપણે તો આજકાલ કોમ્પિટિશનની એમાં જીવતા હોય છે કે કઈ રીતે આનું ઊંધું થાય, ખરાબ થાય ને હું કોઈ લાઈમ લાઈટમાં આવી જાઉં, મેનેજર કે બોસ મને જોવે કે વોવ આ કેટલું સારું કામ કરે છે. આ લોંગ શોર્ટમાં તમને નહીં પડે, શોર્ટમાં ઓકે છે, પણ લોંગ રનમાં, કારણ કે ભગવાન જોવે છે કે આ સ્વાર્થી વ્યક્તિ છે, આ જેલસ વ્યક્તિ છે, તો આને પ્રમોશન નથી અપાવું. તમે કોઈ પ્રમોશન પણ મળ્યું છે ને, તો થોડા સમય પછી એટલો સ્ટ્રેસ આવશે તમારા પર, તમારી લાઈફ એટલી બધી અસ્તવ્યસ્ત થઈ જશે, કારણ કે તમે ડિઝર્વ નથી કરતા એ વસ્તુને, પણ તમે તમારા કૂટનીતિ વાપરીને તમે એને પ્રમોશન લીધું છે. તો જો ભગવાન બધા જોડે ન્યાય કરે છે, ભગવાન અન્યાય કોના જોડે નથી કરતો. તો આ બધા શ્લોકોમાંથી આપણને આ શીખવાનું છે. સમજ્યા? તો આપણે એન્ડ કરીએ આ શ્લોકને. તો ફાઇનલ ટેક અવે શું છે? આનો ટેક અવે શું સમજીએ આપણે? તો ભગવાન કૃષ્ણ બહુ સુંદર ફોર્મ્યુલા આપે છે કે એકબીજા તમારો સ્વાર્થ છોડીને બીજાનું ભલું કઈ રીતે થાય એ રીતે કાર્ય કરવું. એને કર્મ યોગ કીધો છે, નિસ્વાર્થપણે કર્મ કરવું અને પોતાની બેસ્ટ ઓફ એબિલિટીથી કર્મ કરવું. જો તમે આ રીતે કરશો છો, સામેવાળો ના કરે, પણ તો તમારી સમૃદ્ધિ, તમારું સુખ તમને પ્રાપ્ત થશે, ગેરંટીડ છે. ભગવાન કહે છે ગેરંટીડ છે. અને તમને માનસિક પીડા નહીં થાય. જો આજે અંદર બળતરા થાય છે ને, એ નહીં થાય. ટીમ વર્ક થી કરો, અને આ ટીમ વર્ક બધી જગ્યાએ થાય, ઘરમાં પણ થાય, હસબન્ડ વાઈફ નું થાય, સાસુ વહુમાં થાય, દેરાણી જેઠાણી બધામાં થાય. પણ ભાવના ટીમ વર્ક ની હોવી જોઈએ કે ભાઈ મારા સ્વાર્થ માટે નહીં, પણ એનું સુખ થાય એ માટે હું કર્તવ્ય કરવું. તો આ સાથે મારા વાણીને વિરામ આપું છું. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? પોતાનું કોઈ રિફ્લેક્શન છે? નો ક્વેશ્ચન, નો રિફ્લેક્શન. તો પછી આજે મેં જય શ્રી કૃષ્ણ. હા બોલો. તમે કીધું કે દેવી દેવતાઓની ભક્તિ કરતા કૃષ્ણને શરણે જવું વધારે સારું છે, કારણ કે ફાઇનલી દેવી દેવતાઓ પણ કૃષ્ણને આધીન હોય છે. પણ આ ઘણા બધા આપણે એવા હોય છે કે જેમને કૃષ્ણમાં શ્રદ્ધા નથી, પણ બીજા દેવી દેવતાઓમાં શ્રદ્ધા હોય છે. તો એમને શરણે રહેતા હોય છે, એમનું પૂજન કરે, એમને સંતોષ કરે. તો એ પછી એમને છોડીને કૃષ્ણ પાસે કેવી રીતે જાય? જો કૃષ્ણ ભગવાન છે ને એ એક્સક્લુઝિવ નથી, ઇન્ક્લુઝિવ છે. એનો શું મતલબ થાય? કૃષ્ણ તમારા માનો કે તમારું ટેમ્પલ છે, ઘરનું ટેમ્પલ છે, મંદિર તો એમ જગ્યાએ ને ઘરનું મંદિર, એમાં બધા જુદા જુદા દેવી દેવતાઓ હોય. આ બાજુ માતાજીનો ફોટો હોય, આ બાજુ હનુમાન દાદાને બેસાડ્યા હોય, પાછળ શિવજી બેઠા હોય, આ બાજુ બીજા દેવી દેવતા બેઠા હોય, રાઈટ? આખો શંભુ મેળો કર્યો હોય. એ શંભુ મેળાની અંદર ખાલી કૃષ્ણ ભગવાનને એડ કરી લો, તમારે સ્પેશિયલ એની ભક્તિ કરવાની જરૂર નથી. પછી શું થશે?
તમે ભગવાનની ભક્તિ, હવે તમે કારણ કે શંભુ મેળાને તમે ભોજન આપો છો, રાઈટ? ભોજન એટલે પ્રસાદ, તમે ભોગ Yeah. ધરાવતા છો. તો હવે ભગવાન કૃષ્ણને પણ તમે ભોગ ધરાવશો. આપણે નેક્સ્ટ 13મો શ્લોક આવવાનો જ છે, યજ્ઞ શિષ્ટાશીના સંતો, ત્યારે આપણે વાત કરીશું ડિટેલમાં. તો ભગવાનને હવે કૃષ્ણને પણ ભોગ ધરાવ્યો છે, એટલે ધીમે ધીમે ભગવાન કૃષ્ણ શું કહે છે, બીજા બધા જે દેવી દેવતા ઉભા હોય ને ટેમ્પલમાં, એ જોવે એકબીજાને. આમ હનુમાન દાદા આ બાજુ જોતા હોય કરીને, સામે ગણપતિ બેઠા હોય, એકબીજાને જોવે તો કે હું પણ દેવતા છું, તું પણ દેવતા છે. આ બાજુ માતાજી ત્રિશુલ લઈને ઉભા હોય, આ બાજુ શંકર ભગવાન આમ કરીને ઉભા હોય, એકબીજાને એ જોતા હોય, રાઈટ? આ બધા જયારે જોવે કે કૃષ્ણ ભગવાનનું પદાર્પણ થયું છે હવે, તો એ દેવી દેવતા પોતે કે ઓહો અમારા માલિક આયા છે ભાઈ, એટલે બધા ધીમે 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 પાછા થતા જાય, બેકગ્રાઉન્ડ બેક સ્ટેજ લેતા જાય. એવું ઓટોમેટિક થાય, ધીમે ધીમે આ બેક સ્ટેજ થતા જાય. એટલે શું થાય, તમારી જે વ્યક્તિની જે શ્રદ્ધા જે છે, જે દેવી દેવતામાં, જે પણ દેવી દેવતા, એ ધીમે ધીમે કૃષ્ણ તરફ જાય. કારણ કે દેવી દેવતા છે એ એને અંદરથી બુદ્ધિ આપે, ભાઈ મારા બોસ વિરાજમાન છે અને તું મારી પૂજા કરે છે. આ જેમ કે કોઈ હવલદાર હોય, હવલદાર ખબર છે ને, કોન્સ્ટેબલ. તમે જાઓ, તમે પોલીસ સ્ટેશન જાઓ અને કોઈ કોન્સ્ટેબલ તમે દેખો તો કે ઓ કોન્સ્ટેબલ સાહેબ કેમ છો, તો કે હા મજામાં મજામાં. હવે ભૂલથી તમે કોન્સ્ટેબલને કહો એ સિનિયર કોન્સ્ટેબલ, ખુશ થઈ જાય, કારણ કે એને તો સિનિયર બનવું છે, એની મનોભાવના છે, તો કે બહુ ખુશ થાય, હા હું તો સિનિયર, મને સિનિયર કોન્સ્ટેબલ કીધું. પછી ભૂલથી તમે એને કહો ના 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 તમે તો સબ ઇન્સ્પેક્ટર છો, વધુ ખુશ થાય, મને સબ ઇન્સ્પેક્ટર કીધો. પછી કે ના 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 એકચ્યુઅલી તમે તો એસીપી છો, એસીપી નહીં, તમે તો એસપી સુપ્રિન્ટેન્ડન્ટ છો. હવે આજે હવાલદાર છે શું કરે, તમારું સ્વાગત કરે કે ક્લાફો મારે, મજાક ઉડાડે છે મારી, મજાક, એવું કે મસ્કરી લાગે, મસ્કરી કરે છે મારી. મને, હું છું હવાલદાર ને તું મને સુપ્રિન્ટેન્ડન્ટ એસપી બનાવી દીધો, એસીપી કમિશનર બનાવી દીધો. એમ આ બધા દેવી દેવતાઓ જયારે કૃષ્ણ ભગવાન વિરાજમાન હોય ને, અને આપણે એને કહીએ ને, એની ભક્તિ કરીએ ને, આપણે કે લે સ્ટુપિડ, મારા તારો ઈષ્ટ હું છું, પણ મારો ઈષ્ટ પણ આ છે, તું મારા બોસની ભક્તિ કર, મારી ના કરીશ તું. તો ધીમે ધીમે શું થાય, તમારી જે ભક્તિ જે છે એ દેવી દેવતા તરફ ઓછી થતી જાય અને કૃષ્ણ તરફ વધતી જાય. કારણ કે અલ્ટિમેટ તો કૃષ્ણ જ છે, કોઈ માને કે ના માને. કોઈના માનવાથી એવું નથી કે આપણે કૃષ્ણના માનીએ છીએ, આપણે સુપ્રીમ કહી દીધા. આ શાસ્ત્રોમાં છે, એવો કોઈ શાસ્ત્ર નથી. તમે આટલા 4 વેદ છે, 18 પુરાણ છે, 108 ઉપનિષદ છે, અને બીજી બધાને તો વાત જ નથી કરતા, રાઈટ? આમાંથી કોઈ એકની વાત કરું, કોઈ એક ઉપનિષદ કે કોઈ એક જગ્યા એવું મને બતાવો જ્યાં એ પર્ટિક્યુલર દેવી દેવતા ના માનતો હોય, કોઈ પણ દેવી દેવતા હોય જે હોય એ ના માનતા હોય કે કૃષ્ણ સુપ્રીમ નથી, કે વિષ્ણુ સુપ્રીમ નથી, કે રામ ભગવાન સુપ્રીમ નથી. એક દેવી દેવતાનું નામ, આટલા આપણે તો 33 કરોડ દેવી દેવતા છે, અને પ્લસ 33 કરોડ પછી પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, ને માતા દુર્ગા છે, દુર્ગાના આટલા પ્રાદુર્ભાવ છે, આટલા ડિફરન્ટ સ્વરૂપ છે. કોઈ પણ એવું નથી કહેતું કે કૃષ્ણ ઇઝ નોટ સુપ્રીમ. કૃષ્ણ ઇઝ સુપ્રીમ. એવરીબડી નોઝ, એવરીબડી, કારણ કે એમને આપણે બુદ્ધિ વગરના છીએ, એ તો બુદ્ધિ વગરના નથી ને. તો એને તો ખબર છે કે મારો જે પાવર છે ક્યાંથી આવે છે, કૃષ્ણથી આવે છે. તો કહેવાનો મતલબ શું છે કે કોઈ દેવી દેવતામાં માનતું હોય તો એની ઉપેક્ષા ના કરવી, કે તું તો હજુ તો હનુમાન દાદા માને છે, તારે તો બધું કેટલું લાંબુ જવાનું. હનુમાન દાદા પછી શ્રી રામચંદ્ર આવશે, શ્રી રામચંદ્રની આટલી ભક્તિ કરે પછી ભગવાન શ્રીરામ કહેશે તારે મારા સાકેત ધામમાં આવવું છે કે મારા ગોલોક વૃંદાવનમાં આવવું છે. પછી કે ના પ્રભુ, તમારા સાકેત ધામમાં તો બહુ મજા નથી, ત્યાં તો પછી હવે શું થશે, એક કામ કરે ને ગોલોક વૃંદાવનમાં આવું છે. તો ગોલોક વૃંદાવન માટે તો પછી તું મારું કૃષ્ણનું સ્વરૂપને ભજ, પછી હરે કૃષ્ણ મહામંત્ર કરે. એટલે કેટલો લાંબો કટ છે. આપણે એવું કશું જ નથી વિચારવાનું, એને સાચું જ્ઞાન આપવાનું કે તું દેવી દેવતાની ભક્તિ કર, પણ તારી ભક્તિમાં કૃષ્ણને ઇન્ક્લુડ કર દે, એક્સક્લુડ નથી કરવાના, ઇન્ક્લુડ કર. અને જયારે કૃષ્ણ ભગવાન કેવા છે, જયારે સેન્ટર સ્ટેજ લે છે ને, ત્યારે બધા દેવી દેવતા પછી ઝાંખા પડે છે. જો શ્રીમદ મહાભારતની અંદર પણ આવું થયું હતું. મહાભારતની અંદર જયારે રાજસૂય યજ્ઞ થાય છે અને છેલ્લે પછી અગ્ર પૂજા કરવાની હોય છે, ત્યારે એકબીજાને પૂછે છે, પેલાને બોલો કે છે કે વ્યાસ મુનિની અગ્ર પૂજા કરો, કોઈ કહે છે કે આ મુનિની અગ્ર પૂજા કરો, કોઈ કહે છે આની અગ્ર પૂજા એટલે પહેલી પૂજા.
પછી ભીષ્મ પિતામહ ઉભા થાય છે ને શું કે છે, અગ્ર પૂજા કરવાના યોગ્ય તો એક જ છે, શ્રી કૃષ્ણ. જ્યારે શ્રી કૃષ્ણનું નામ આવે છે ત્યારે બધા જ પાછળ થઈ જાય છે. વ્યાસ મુનિ પણ પાછળ થઈ જાય છે, પરાશર ઋષિ એમના જે પિતા છે એ પણ પાછળ થઈ જાય છે. નહીં તો વ્યાસ મુનિ કહેવા જોઈએ ને કે હું પણ ભગવાનનો અવતાર છું, મેં બધા વેદ પુરાણ લખ્યા છે, મારી અગ્ર પૂજા કરો. વ્યાસ મુનિ કે પરફેક્ટ છે, કૃષ્ણની જ પૂજા પહેલી થવી જોઈએ. પણ ત્યાં કોણ અન્યાય કોણ વિરોધ કરે છે? શિશુપાલ. ને પછી શું થાય છે શિશુપાલનું? હા, તો કૃષ્ણ ઇન્ક્લુઝિવ છે, કૃષ્ણ એક્સક્લુઝિવ નથી. કૃષ્ણ એ જે પણ વ્યક્તિ છે એને કહે હા દેવી દેવતાની પૂજા કર, કોઈ વાંધો નહીં, ખાલી ભગવાન કૃષ્ણને એડ કરી લે. પછી જો ભગવાન કૃષ્ણનો ચમત્કાર, ભગવાન કૃષ્ણ જ ચમત્કાર બતાવશે, આપણે કશું કરવાની જરૂર નથી. આ ક્વેશ્ચનનો આન્સર મળ્યો તમને? પરફેક્ટ. ઓકે, બીજા કોઈ ડિવોટીનો કોઈ ક્વેશ્ચન? એની અધર ક્વેશ્ચન? ઓકે, તો ડિવોટી થેન્ક યુ વેરી મચ, તમે મને ટાઈમ આપ્યો. હવે આપણે કાલે ફરીથી 8:30 વાગે મળીશું અને આગળનો જે શ્લોક છે એનું આપણે અધ્યયન કરીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. જય ભગવતી શ્રી રામજી કી કૃષ્ણ. જય, જય પુરુષોત્તમ મહારાજ કી જય, વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે ધન્યવાદ કૃષ્ણ. પ્રણામ દંડવત પ્રણામ. પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. Thank you, Janice પ્રણામ. Prabhu. જય Hare શ્રી Krishna. પ્રભુપાદ. જય શ્રી પ્રભુપાદ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ. મંગલા માતા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ્વતી માતાજી ધન્યવાદ. હરે કૃષ્ણ.